અત્યારે જે યાત્રાઓની જે શરૂઆત થઈ રહી છે, તો આ યાત્રા શા કારણે કરવી જોઈએ, એનું મહત્વ શું હોય? હિમાલયના 4 ધામ એટલે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. માત્ર બદ્રીનાથના દર્શન કરીને લાઈનમાં ઊભા રહીને પરત આવી ગયા, ઠંડી લાગી ગઈ, શ્વાસ લેવામાં તકલીફ પડી, ભાગ્યા, તપ્ત કુંડમાં સ્નાન કર્યું, ભાગ્યા, પરત આવ્યા. હું એવું કહું છું, જેટલી વાર બદ્રીનાથ જાઓ ને તમે, ત્યાં તમારા ઈષ્ટદેવના નામના અનુષ્ઠાન કરો, ત્યાં રોકાઓ, ત્યાં બેસો, ત્યાં તમારા ગુરુએ આપેલા મંત્રને જપો. હું જ વિચારું છું કેદારનાથ જવા, તો મેં ઘણીવાર એટલા માટે હું ટાળું કે યાર આટલી બધી ભીડમાં જઈને હું શું કરીશ. કે માણસ યાત્રામાં જાય છે ત્યારે યાત્રા કરે છે કે મોજ કરે છે, અને ઘરે આવ્યા પછી યાત્રાનું કંઈ લઈને આવે છે કે ઘરનું ત્યાં મૂકીને આવે છે, જેના કારણે યાત્રા દમદમ. કેટલાક લોકો જાય છે તો એમની પરિક્રમાની પૂરી યાત્રા થતી નથી. કૈલાસ જઈ આવે ને કેટલા લોકો ગયા હતા, તો 50 લોકો ગયા હતા, અને 50 લોકો સાથે કર્યું શું? તો આપણે જે ઘેર કરતા હતા એ જ કર્યું. કોઈ યાત્રિકને ખબર નથી. દ્વારામતી એટલે દ્વારકા, અને માયા એટલે શું? તો હરિદ્વાર છે. જેમ અમદાવાદની નગરદેવી ભદ્રકાળી છે, એમ હરિદ્વારના નગરદેવી માયાદેવી છે. આજે પણ કુંભની ત્યાં રચના થાય અને કુંભ મેળો ભરાય હરિદ્વારમાં, તો સૌથી પહેલા જે ધર્મ ધજા રોપાય છે હરકી પોડી ઉપર નહીં, પણ માયાદેવી. કોઈ યાત્રિકને ખબર નથી કે આ નગરના અધિષ્ઠાત્રી દેવી છે, એના દર્શન કરવા જોઈએ તો નથી કરવા. અચ્છા, ગંગામાં સ્નાન કર્યું, કેટલી વાર કર્યું? 7 દિવસમાં 9 વાર સ્નાન કર્યું. ખરેખર જો ગંગામાં નાવાથી પાપ ધોવાઈ જતા હોય, ત્યાં રહેનારા લોકો બિલકુલ નિષ્પાપ થઈ ગયા હોત, રોજ ગંગાનું પાણી પીવે, રોજ ગંગામાં નાય, પણ રિયલમાં એવું છે જ. હર મહાદેવ મિત્રો, અત્યારે વર્તમાન સમયમાં બાબા અમરનાથની યાત્રાઓ શરૂ થઈ રહી છે, ચારધામ યાત્રાઓની શરૂઆત થઈ રહી છે. તો આજના આપણા પોડકાસ્ટમાં આપણે ખાસ મહેમાનને લઈને આવ્યા છીએ, પ્રભુદાસભાઈ. અને આપણે પ્રભુદાસભાઈ જોડે આજે આપણે ચર્ચા કરીશું યાત્રાઓની, વિશ્વ હિન્દુ પરિષદની. નમસ્કાર પ્રભુદાસભાઈ. નમસ્કાર. જેમ કે તમારી એક છબી છે, અને જે તરીકે તમે એક માણસ છો, તમે આધ્યાત્મિક તરીકે, તો અત્યારે જે યાત્રાઓની જે શરૂઆત થઈ રહી છે, તો આ યાત્રા શા કારણે કરવી જોઈએ, એનું મહત્વ શું હોય છે? જ્યારથી માનવ જન્મની પૃથ્વી પર અવતરણ થયું ત્યારથી માનવ સુખની શોધમાં ફરે છે. એમ દરેક જીવ પણ સુખની શોધમાં જ ફરતો હોય. સુખની પરિકલ્પના અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ હોય છે. માનવ જીવન માટે આદિમાનવથી આપણે જોઈએ તો એ પહેલાં જંગલોમાં, પહાડોમાં, ગુફાઓમાં વલ્કલ વસ્ત્રો, પહેલાં વસ્ત્રો નહોતા, પછી વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા, પછી સુતરાઉ કપડાના ધારણ. જેમ જેમ માણસને પોતાને સુખની જરૂરિયાત ઊભી થતી ગઈ, એમ નવી નવી શોધોના આધારે માણસ માઇગ્રેટ એટલે યાત્રા કરતો થયો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, વસવાટ કરવો, તેની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુરૂપ બનવું, એને સાદી ભાષામાં આપણે કહીએ તો એ યાત્રા છે. પણ માનવ જીવનનો સાચો મર્મ વેદ પરંપરા કાળથી અને ઋષિ કાળથી માનવ જીવન એ દિવ્ય જીવન છે. બધા જ જીવોમાં 84 લાખ યોનિના ભટકતા પછી મનુષ્ય ધર્મ જ્યારે માનવ અવતાર આવે છે, એ અવતારને પામ્યા પછી માણસને પોતાની એ શું છે એ જાણવા માટેની ઈચ્છા થાય. ખરેખર એ શરીર છે, કોઈનો પિતા છે, કોઈનો દાદા છે, કોઈનો પુત્ર છે, કોઈનો પતિ છે, કોઈનો બાળક છે. પણ ધીમે ધીમે જ્યારે એને અધ્યાત્મની ભૂખ જાગે છે, ત્યારે એ માનવ આત્મશોધ તરફ નીકળે છે. આપણે એક શરીર નથી, પણ કાળક્રમે આપણા પુણ્ય કર્મના આધારે માનવ દેહ જે મળ્યો છે, એ માનવ દેહને પામવા માટેનું, માનવમાંથી મહામાનવ બનવા માટેની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની સાથે આપણા ઋષિ મુનિઓએ આપણી દિવ્ય તીર્થયાત્રાઓને, તો ભારત વર્ષ એ ભગવાનના નિવાસ સ્થાન માટેનું એક શ્રેષ્ઠ વર્ષ છે. એટલે એ રાષ્ટ્ર કહેવાય છે. ત્યાં પ્રકૃતિની પણ પૂજા થાય છે. એક નાનામાં નાના તુલસી જેવા છોડની પૂજા કરીએ છીએ, તો વડ જેવા વડની પણ આપણે પરિક્રમા કરીએ છીએ. એક નાનામાં નાની કીડી માટે આપણે કીડી નગરોની ચિંતા કરીએ છીએ, તો હાથી માટે આપણે પાલાની ચિંતા કરીએ છીએ. તો માનવ જીવનની અંદર જેટલા પણ પ્રમુખ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યોગ્ય જગ્યાઓ હતી,
માનો કે આપણા જ ઘરની અંદર એક જગ્યાએ આપણે ટોયલેટ બનાવીએ છીએ, એક જગ્યાએ આપણે દેવઘર બનાવીએ છીએ. જ્યાં દેવઘર બનાવીએ છીએ ત્યાંની અનુભૂતિ અને આપણા પગરખા રાખવાની જગ્યાની અનુભૂતિ એક જ ઘરમાં ડિફરન્ટ પડે છે. એમ આ ભારત વર્ષની પણ અંદર એવી કેટલીક દિવ્ય જગ્યાઓ હતી જ્યાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના થઈ, 51 શક્તિપીઠોની સ્થાપના થઈ, ભારત વર્ષના 4 ધામની સ્થાપના થઈ. તો ભારત વર્ષના 4 ધામ કયા? તો આજે આપણના યુવાઓ દોટ મૂકી દીધી છે, પણ કોઈને ખબર નથી કે ભારતમાં 4 દિશાઓમાં 4 ધામની સ્થાપના થઈ છે. જગતગુરુ શંકરાચાર્યએ 33 વર્ષની ઉંમરમાં એટલું બધું તીર્થાટન કર્યું કે જ્યાં ગયા ત્યાં સ્તોત્ર મંત્રની રચના સાથે સાથે એ તીર્થને ઉજાગર કર્યા. તો ઉત્તરમાં આપણે જઈએ છીએ તો બદ્રીનાથ તરીકે જેની બદ્રી વિશાલ તરીકે બદ્રી ભગવાન તરીકે આપણે જેની પૂજા કરીએ છીએ, વિષ્ણુનું પોતાનું ધામ છે. આગળ એ વિશે હું તમને થોડી વાત બદ્રીનાથની બી કરીશ. એ રીતે દક્ષિણમાં જઈએ તો ભગવાન દેવાદિદેવ મહાદેવની સ્થાપના રામાવતારમાં ભગવાન રામે વિષ્ણુના સ્વરૂપમાં હોવા છતાં પણ એમને પોતે પૂજાયા નહીં અને પોતાના ઈષ્ટની સ્થાપના કરી. અને રામેશ્વર એક ભારતનું જ્યોતિર્લિંગ પણ કહેવાયું અને ભારતનું ધામ પણ કહેવાયું. એ જ રીતે આપણા પશ્ચિમમાં કૃષ્ણ જન્મ્યા મથુરાની જેલમાં, મોટા ગોકુળમાં થયા, વ્રજની લીલાઓ કરી અને ત્યાંથી ગાયને સાથે લઈને આજે પણ કૃષ્ણ જ્યાંથી નીકળ્યા છે, કચ્છમાં હમણાં એક વ્રજવાણી કરીને ગામ છે, ત્યાંથી કૃષ્ણ તીર્થાટ નીકળ્યા ગાયો લઈને દ્વારકા દરિયા કિનારે પહોંચ્યા છે. ત્યાં દ્વારિકા નગરીની સ્થાપના કરી અને પોતાનું ધામ બન્યું. એવી જ રીતે આપણને ખબર છે કે પૂર્વ ભાગની અંદર ભગવાન જગન્નાથ એમના પોતાના ભાઈ, આમ દરેક જગ્યાએ કૃષ્ણ પોતાની પત્ની લક્ષ્મીજી આ રૂક્ષ્મણી તરીકે સાથે રાખ્યા છે, જ્યારે ત્યાં એમને પોતાની બહેનની મહત્તા સમજાવી છે કે જીવનમાં પરિવારમાં જેટલી જ આપણી ધર્મપત્ની આપણી સાથે છે એટલી બહેન પણ આપણી સાથે રહે. એમ વચમાં મધ્યમાં એમને બિરાજમાન તરીકે, એટલે સામૂહિક કુટુંબ વ્યવસ્થાનો જે ઉદ્દેશ છે, સામૂહિક કુટુંબની જે પરિવાર વ્યવસ્થા છે, પરિવારનો સીધો ઉદ્દેશ ભગવાને ત્યાં આપ્યો કે જીવનમાં એકલા નહીં ચલાય, સાથે ભાઈને પણ સાથે રાખવા પડશે. એટલે એમની પૂજાની સાથે બલરામજી મહારાજની સ્થાપના થઈ. આજે પણ જગન્નાથપુરી જાઓ તમે તો પૂર્વ ભાગમાં સૌથી પહેલા મહિમા બતાવ્યો છે ત્યાંના પંડાઓએ કે સૌથી પહેલા તમારે ભગવાન બલરામજીના દર્શન કરવાના, મધ્યમાં સુભદ્રાના દર્શન કરવાના અને ત્રીજો દર્શન આમનું કરવાનું. તો આ ભારતના 4 ધામ થયા. આ બધી જ જે યાત્રાઓ છે ને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણા શરીર સાથે સીધી રીતે જોડાયેલી છે. એ લુપ્ત થવાના કારણે કેટલીક જગ્યાએ આપણે એને ધર્મ અને આસ્થા સાથે જોડીને એ યાત્રાઓ કરીએ. પણ જ્યારે જ્યારે તમે ભૂમિ ઉપર પગ મૂકો છો ત્યારે તમારા મગજના વાઇબ્રેશન, મનની શાંતિ, શરીરના અલગ અલગ પાર્ટ્સ ઉપર અલગ અલગ ઉપર થતી અસરો એ અનુભવાય છે. એટલે આપણા ઋષિ મુનિઓ સંતોએ પણ યાત્રા કરવા માટેનું, નદીઓના જળમાં સ્નાન કરવાનું અને કેટલીક જગ્યાએ જઈને અભિષેક અને તપ કરવા માટેનો મહિમા બતાવ્યો. એ ઋષિ વંશ પરંપરાગત ચાલતી આવતી આ ભારતને એક જીવંત રાખતી આ વ્યવસ્થા છે. દક્ષિણનો માણસ જ્યારે ઉત્તર જાય છે ત્યારે બદ્રીનાથની સેવા કરે છે. એ જ બદ્રીનાથનો વ્યક્તિ ગંગોત્રીથી ગંગાજળ ભરીને તાંબાના લોટામાં રામેશ્વરમમાં અભિષેક કરે છે. ત્યારે ભારત પરસ્પર રીતે પણ એકદમ ઉજળા ગોરા ઊંચા લોકો ઉત્તરમાં, તો એકદમ કાળા અને શ્યામ વર્ણના લોકો, આ બંનેની વચ્ચે ક્યારે ભેદ નથી જોવાયો. ભારતના બધા જ લોકો પોતાને એક કુટુંબ, એક પરિવાર, એક વ્યવસ્થા સાથે જોડીને તીર્થયાત્રાઓ પણ આ બધાને એક સાથે જોડી અને ભારતને આજે પણ આટલા વર્ષો પછી, આટલા બધા દુશ્મનોની ચડાઈ, આટલા બધા વર્ષોની ગુલામી પછી પણ જો મારા મતે કોઈને જોડી રાખ્યા હોય તો આ તીર્થયાત્રાના ધામોએ સમગ્ર ભારતને એક સાથે એક સાંસ્કૃતિક દ્રષ્ટિથી આજે પણ જોડીને એક તાંતણે બાંધી રાખ્યા છે. અને એક રાષ્ટ્ર બનાવવામાં એક રાષ્ટ્ર બનાવવામાં પણ એક અમૂલ્ય ફાળો યાત્રાનો. એટલે માનવે જીવનમાં જ્યારે 2 પાંદડે થાય ત્યારે પોતાનું ગામનું મંદિર પણ એક તીર્થ છે, પોતાના મા બાપ પણ એક તીર્થ છે. એમ ગામની નજીકમાં આવેલું પોતાના જિલ્લાનું સ્થાન, જેને આપણે અહીંયા બેઠા છીએ બનાસકાંઠામાં, તો આપણા પૂર્વ ભાગમાં માં અંબા બિરાજમાન છે. તો એ જ રીતે મધ્યને થોડાક વટીને આગળ જઈએ તો વાવથરા જિલ્લો બન્યો, ત્યાં ધણીધર ભગવાન બિરાજમાન છે. અને એ જ કચ્છના બોર્ડર ઉપર પાકિસ્તાનથી અજોડ પાકિસ્તાનને રક્ષણ પૂરું પાડનાર આઈ શ્રી મા વરુડી નડેશ્વરી મા તરીકે, જેની પૂજા નવઘણના ઇતિહાસ સાથે જોડાયેલી છે. એ વરુડીની પૂજા પણ આપણે ત્યાં થાય છે.
આ બનાસકાંઠાની પણ તીર્થાટન છે. પણ બહુ સરસ તમે જે રીતે ચારધામ યાત્રાને જે આધ્યાત્મિક રીતે તમે વર્ણવી, મારી દૃષ્ટિમાં મેં પહેલી વાર સમજી. અને અત્યાર સુધી જે ચારધામ યાત્રા હતું એટલે એવું જ હતું કે ભાઈ ત્યાં જવાનું અને ગમે તે રીતે ત્યાં પહોંચો અને એક પિકનિક તરીકે કે પિકનિક સ્પોટ તરીકે તમે ત્યાં જાઓ અને ભગવાન મળે તો એના દર્શન કરી લેવા અને આશીર્વાદ પ્રાપ્ત કરી લેવા. પણ બહુ સરસ પ્રભુદાસભાઈ, આજે તમે એમની જે મહત્તા સમજાઈ છે કે માણસ માનવ નહીં પણ મહામાનવ. તો હું ફરીથી આપને એક વાત કહીશ કે આ મહામાનવ જે છે એની વ્યાખ્યા તમારા મતે શું છે કે માનવમાંથી મહામાનવ? કારણ કે મહામાનવ એટલે શું કોઈ દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરી લેવી કે પછી એમ આમ આવે છે કે ત્યાં હિમાલયમાં જઈને લોકો એકદમ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય, તો મહામાનવનો આપણે કઈ રીતે આપણે લેવો જોઈએ? આજનો જે યુગ છે એ આખો એક આર્થિક યુગ બની ગયો છે. કોની જોડે કેટલા પ્રમાણમાં પૈસા અને કેટલી સંપત્તિ છે એના આધાર ઉપર એ માણસની મહત્તાને ઊંચાઈ જોવામાં આવે છે. સામાન્ય ગરીબ પરિસ્થિતિમાં શુદ્ધ આચાર અને વિચાર સાથે જીવનાર વ્યક્તિની આજના યુગમાં એક મહત્તા ઓછી દેખાય છે. પણ જે લોકો સાચા જીવનને અર્થને પામી ગયા છે કે લાખો કરોડો રૂપિયાની સંપત્તિ રજવાડાઓ મૂકીને ગયા, આજે એ રજવાડાઓ સંભાળનાર કોઈ છે નહીં. અબજો ખરબો રૂપિયાની સંપત્તિ ના આજે કોઈ શોધ્યા જડનાર માલિકો નથી. તો એમની એક જીવન વ્યવસ્થા કેવી રહી હશે કે સમગ્ર જીવન માત્ર પૈસો કમાવા માટે જીવ્યા. પણ એ પૈસોનું વાવેતર કરવા માટેની જો કોઈ વ્યવસ્થા હોય, માનો કે એક બીજ છે કેટલોક સમય પડ્યું રહેશે તો એ બીજ સડી જશે, પણ એ જ બીજને યોગ્ય પ્રકારે યોગ્ય જમીનની અંદર વાવી દેવામાં આવે, એની થોડીક સરખી માવજત કરી દેવામાં આવે તો એ બીજમાંથી હજારો બીજ પાછા આપણને કુદરત બનાવીને પાછા આપે. પૈસાનું પણ આ જ વસ્તુ છે કે માનવ જીવનમાં એનો જીવવાનો અર્થ જો માણસ સમજી જાય, ધર્મ અર્થ કામ મોક્ષ આ 4 વસ્તુને જો સમજી જાય તો એને જીવવાનો સાચો વે મળશે. કે માનવ જીવન એ ધર્મ વગરનું અધૂરું છે. બીજી કોઈ યોનિમાં પશુ પક્ષી કીડી મકોડામાં એ કશું જ કામ નથી કર્યું. ખાતર ખાવું પીવું ઊંઘવું અને મૈથુન એટલે પ્રજોત્પત્તિ કરવી, આ અન્ય જીવો માટેની વ્યવસ્થા છે. જ્યારે માનવ જીવને સમગ્ર સૃષ્ટિની અંદર રહેનારા જીવોનું સંચાલન કરવું, એને પુષ્ટ કરવા, યોગ્ય પ્રકારે એની સાચવણી કરવી, એ રીતે એને જીવતા જીવતા ધર્મ અને અધ્યાત્મનો સહારો લે આત્મકલ્યાણની સાધના કરતા કરતા એ પોતાના આત્માની અનુભૂતિ કરીને આત્માને પરમાત્મા સાથેનું મિલન કરાવે. આ વ્યવસ્થા એ મારી દ્રષ્ટિએ માનવ જીવનનો સાચો અર્થ છે. અને એટલા માટે 1 રૂપિયાનો પૈસો હોવા ન હોવા છતાં પણ આજે જગતગુરુ શંકરાચાર્યની પૂજા થાય છે. સાવ સામાન્ય પ્રમુખ સ્વામીને એકવાર મારે મળવાનું થયેલું. આ દુનિયાની એક ધરોહર જેવા સંતો આપણી ભૂમિ આપણને આપ્યા છે. પ્રમુખ સ્વામીને મળવાનું પ્રશ્ન થયું તો એમને મેં એક પ્રશ્ન કરેલો. એ પ્રશ્નનો જવાબ આજના બધા શ્રોતાઓ માટે પણ છે કે ભાઈ સાચી ભક્તિનો રસ્તો બતાવો. તો એમને એક રામાયણનું પાત્ર મને કીધું. રામાયણની અંદર કેટલાય પાત્રો થયા, નલ, નીલ, અંગદ, સુગ્રીવ, વિભીષણ, કેટલાય મહાન વાનરો થઈ ગયા, કેટલાય મહાન રીંછ થઈ ગયા. અયોધ્યાની નગરીના સચિવો એટલા મહાન હશે કે જેના કોઈ જગ્યાએ કોઈ નામ નથી લેવાતા. પણ એક પંપા સરોવરની જગ્યામાં, એક જંગલમાં, ગાઢ જંગલમાં એક અબળા સ્ત્રી તરીકે, બિલકુલ કોઈ સ્કૂલ કોલેજ ભણવાના કે કોઈ વેદ મંત્રોને ભણ્યા નથી, એને કોઈ ગુરુ તરીકે એક વ્યક્તિ માર્ગ બતાવે કે સબરી તારી ઝૂંપડીએ રામ આવશે. 72 વર્ષ સુધીની પ્રતીક્ષા પછી પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ તરીકે આપણે જેની પૂજા કરીએ છીએ એવા ભગવાન રામ સ્વયં ચાલીને એની ઝૂંપડીએ જાય છે. અને આજે પણ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં સબરી યાદ છે ને સબરી ગવાય છે. સબરી ગવાય છે. હજારો વર્ષો પછી પણ અમર થઈ ગઈ, અમર થઈ ગઈ ભગવાનની સાથે સાથે. તો સબરી એ પણ આત્માનો એટલી બધી અટલ અને દ્રઢ શ્રદ્ધા હતી કે મારા ગુરુ એટલે મારા માર્ગદર્શક. ગુરુ એટલે શું? તો આપણા માર્ગદર્શક. દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના ગુરુ હોય છે. ધર્મ અધ્યાત્મની અંદર પણ એક ગુરુ હોય છે. તો એમને એક જ વાક્ય કીધું હતું, તારી ઝૂંપડીએ રામ આવશે એમ. અને એક જ શ્રદ્ધાથી સવારે ઉઠવું, પંપા સરોવરમાં સ્નાન કરવું, પવિત્ર કપડામાં પોતાની ઝૂંપડી સાફ કરવી, આજુબાજુના જેટલા પણ ઉપલબ્ધ વૃક્ષો હતા ફળફળાદી, એમાંથી વૃક્ષમાંથી જેટલા પણ ભેગા કરી શકે એટલા ફળ ભેગા કરવા. ભગવાન રામ આવશે તો એમને શું જમાડું? તો મારી પાસે બીજું કોઈ દ્રવ્ય નથી, તો આ કુદરતે આપેલા ફળ હું ચાખીને જમાડીશ કે એમાં કોઈ ખાટું ના આવી જાય. તો એ ચાખીને તૈયાર રાખતી. ભગવાન રામ નથી આવતા તો નિરાશા નથી, કાલ સવાર ઉગશે દિવસ.
રામ આવશે, હું એમને મળીશ. અને એક દિવસ એવો આવે છે કે સમગ્ર અયોધ્યાના મહાનગરનો મહાન રાજવી પૂર્ણ બ્રહ્મ ભગવાન રામ સદૈવ ભગવાન લક્ષ્મણજી સાથે ત્યાં જાય છે, સબરીને સાચો માર્ગ બતાવે છે, એની જે ઝંખના કે આશીર્વાદ હોય છે આપે છે. વર્તમાન યુગમાં શું થયું? તો ભગવાન પાસે કેમ જવું એમ? આજના હિન્દુસ્તાનની ભૂમિના માનવોએ દુઃખ પડે એ દુઃખમાંથી મુક્ત થવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરવા જવું, ખાસ કરીને જ્યોતિષના ઉપાયો કરવા. ઉપાયો કરવા, ટૂચકા કરવા, હા, કે મને ટોટકા કરવા છે ને ટોટકા કંઈ કરવા, એવું બધું એ કરવા. પ્રભુ મને આટલું કામ રિયલમાં કરી એવું આપ. છે જ, ગ્રહ પીડા દૂર કર્મને કરવા. આધીન કર્મને તમારા જીવનમાં તમારી જીવવાની પદ્ધતિના આધારે સુખ અને દુઃખ આવ્યા કરે છે. સુખની પરિકલ્પના લોકોને ખબર નથી. કોઈને એસીમાં બેસવાથી સુખ અને આનંદની અનુભૂતિ થાય છે, તો કોઈને 48-45 ડિગ્રીની અંદર બેટ અને દડો લઈને ક્રિકેટ રમવામાં સુખની અનુભૂતિ થાય છે. એ વખત એને એસી સારું નથી લાગતું. કોઈ વ્યક્તિના મગજમાં એવો વિચાર આવે કે મને ખૂબ વૈભવી ગાડીમાં ફરવાથી સુખ મળે છે, તો ખૂબ વૈભવની અંદર ઉછરેલો એક ભારત દેશનો યુવાન સંન્યાસ અથવા દીક્ષા ધારણ કરે ત્યારે ખુલ્લા પગે ડામરના ઉકળતા રોડ ઉપર એ ચાલવામાં એને આનંદ આવે છે. તો કયા પ્રકારે સુખ છે, કયા પ્રકારે દુઃખ છે, એ સમજવા માટેનો શ્રેષ્ઠ માર્ગ જો આ દેશને કોઈએ આપ્યો હોય તો આપણા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સત્વ, રજસ અને તમસના આધાર ઉપર આપણને જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાનને પુષ્ટ કરવા માટે આપણા તીર્થો છે. એટલે સાચું માનવ જીવનનો જે કોઈ પણ અર્થ છે, એ અર્થ એટલો જ છે કે લોક કલ્યાણ કરતા કરતા તમારી ઘરની વ્યવસ્થા સુપેરે એવી રીતે ચલાવો કે તમારો પરિવાર નભે. આવનારા કબીરે કહ્યું ને, મેં રહું और આવનારા ભૂખ્યા ના જાય, મેં ખાઉં और આવનારા ભૂખ્યા ના જાય, મુझे इतना दीजिए. પણ પ્રભુદાસભાઈ, તમે જેમ કીધું કે આજના યુગની તમે ચર્ચા કરી, આમ તો સતયુગ ને ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ ને આ જે બધા યુગો છે, હર વખતે એની અંદર કંઈક ને કંઈક સામાજિક પરિબળો પણ બદલાતા હોય છે અને એની સાથે સાથે જનરેશનો પણ મોટી મોટી બદલાતી, એટલે એમની વિચારસરણીઓ બદલાતી હોય છે. આજે કલયુગનો સમય છે. કલયુગમાં પણ ઘણી બધી ધારણાઓ હવે પહેલાં જેવી નથી રહી. એમાં પણ પર ડે એક મોડર્નાઇઝેશન આવી રહ્યું છે. તો જ્યારે આપણે આ તીર્થધામની આપણે વાત કરતા હતા, તો જ્યારે ત્યારે શંકરાચાર્યએ કર્યું હતું, એ સમય ને આજનો સમય ઘણો જ અલગ છે. જેવી રીતે કે એ સમય ગાડીઓ નહોતી, એ સમય નેટવર્કિંગ નહોતું, સુખ સુવિધાઓ નથી. તો એક તો આપણે એવું માની શકીએ કે હા ભાઈ, એક માણસ એના ઘરેથી ચાલતો નીકળ્યો કે બળદગાડામાં નીકળ્યો અને હજારો કિલોમીટરો દૂરો ફરીને આવતો. ધારો કે આ ચારધામ આપણે યાત્રાની વાત કરીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, તો મને લાગે છે કે 6 મહિના તો એમનેમ જ નીકળી જતા હશે. એ 6 મહિનાની અંદર એ જ્યારે ત્યારે એ પ્રકૃતિ જોડે નજીક આવતો હશે, એને કરુણા વિશે એને ખબર પડતી હશે, એટલે એને જેટલા નવું ભાવ, નવું રસ, જેમ કે એમાં કરુણા આવી ગયું, હાસ્ય આવી ગયું, રૌદ્ર આવી ગયું, બીભત્સ આવી ગયું, શૃંગાર રસ, આ નવ રસની પ્રાપ્તિ કરતો હશે. ક્યાંક એને સારો અનુભવ થયો, ક્યાંક એને કડવો અનુભવ થયો. આપણા ગુજરાતમાં પણ એક ભજન છે, હેજી રે તારા કોઈ આંગણી આવે તો એને મીઠો આવકારો તું આપજે રે. તો એ સમયે આ બધા લોકો એવા ભજનો પણ ગવાતા, કારણ કે ગમે ત્યારે અતિથિ આવે એટલે આપણે અતિથિ દેવો ભવ કર્યું. કારણ કે ચારધામ યાત્રા પર નીકળ્યું હોય તો આપણે કહીએ કે ચલો ભાઈ, આજે અહીંયા રોકાઈશ, કાલે અહીંયા રોકાઈશ. પણ આજના પરિપ્રેક્ષમાં જ્યાં તમે 1000 કિલોમીટર માત્ર 2 થી 3 કલાકમાં તમે એને વટાવી લો. આજનો એક એવો યુગ જ્યાં આગળ સોશિયલ મીડિયાના નેટવર્કિંગથી તમે જ્યાં જોઈએ ત્યાં બધું જ જતા રહો. આજે જે યુવાઓ જે છે, જે આધ્યાત્મિક અનુભૂતિની જગ્યાએ તમે આજે બદ્રીનાથમાં તમે આપણે જાઓ કે કેદારનાથ આપણે જોઈએ, અમરનાથ જોઈએ, તો તમે જોતા જશો કે એટલા બધા લોકો બહાર ઊભા હોય છે ફોટો કેમેરા લઈને કે તમને ત્યાં જવાની જગ્યા જ ન મળે. આવી જગ્યાએ આજના સમયમાં આધ્યાત્મિકનો આપણે અનુભવ કોઈએ કરવો હોય તો કેવી રીતે કરશે? ધારો કે હું જ વિચારું છું કેદારનાથ જવાનું, હું મારી જ પોતાની વાત કરું તો મેં ઘણીવાર એટલા માટે હું ટાળું કે યાર આટલી બધી ભીડમાં જઈને હું શું કરીશ? આટલી બધી ભીડમાં હું જઈશ તો એ મને અનુભૂતિ થશે કે નહીં થશે? હું ક્યાં શાંતિથી બેસીશ? કેટલી ગંદકી હશે? તો આવા બધા જે લોકોને પ્રશ્નો છે મારા જેવા, એ લોકો વિશે તમારો શું અભિગમ છે? અત્યારે કોઈ પણ માણસ છે ને, કોઈની સાથે ચર્ચા કરીએ ને ત્યારે એક વાત કરે, એ બોલે એમ કે તમે 12 જ્યોતિર્લિંગ જઈ આવ્યા? એટલે કોઈ કે ના, અમારા 6 થયા, હજી 6 બાકી છે. કોઈ એમ કહેશે કે મારા તો 10 થઈ ગયા, 2 બાકી છે. 4 ધામ કર્યા? તો કે આ 4 ધામમાં 3 થઈ ગયા, જગન્નાથપુરી બાકી છે. કોઈને એમ પૂછે કે તમે હિમાલયના 4 ધામ ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ કર્યું?
તો કે એ થઈ ગયા મારે, આ થઈ ગયા અને બાકી છે, આ બંનેની પાતળી ભેદરેખા ખબર પડી જાય ને માણસને, તો એ ત્યાં જઈને ફોટો પાડવામાં રસ નહીં દાખવે, ત્યાં જઈને સુખ સુવિધા શોધવામાં રસ નહીં દાખવે. એ સતત પોતાના આત્મ તત્વ સાથે ચિંતન કરતા 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 ત્યાંની પ્રકૃતિ અને ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંનું દેવત્વ, કોઈ પણ તીર્થધામમાં જાઓ છો ત્યારે ત્યાંનું દેવત્વ સતત હાજર હોય છે. કૈલાસ માનસરોવરની કોઈ માણસ યાત્રા કરે તો એ યાત્રામાં કોઈ મંદિર છે જ નહીં, કોઈ પૂજારી નથી, કોઈ જગ્યાએ તમને કોઈ પ્રસાદ ચડાવવાનું કે કોઈ જગ્યાએ કોઈ પ્રસાદ ચડાવતું નથી, કોઈ ધજા નથી, છતાં પણ લાખો લોકો કૈલાસ માનસરોવર જવા માટે આજે પ્રતીક્ષામાં બેઠા છે. સમજો. અને કેટલાક લોકો જાય છે તો એમની પરિક્રમાની પૂરી યાત્રા થતી નથી, હાઈ એટીટ્યુડના કારણે. માણસને વોમિટિંગ થાય, ચક્કર આવે, પાણીની તરસ લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે, માથું દુખે. આ બધાની અંદર જ્યારે પોતે પોતાના શરીરની ચિંતામાં લાગી જાય એટલે પાછા ત્યાંથી પરત આવે અને પછી માર્કેટિંગ જેવું ચાલુ કરે કે અમે તો આ 2026ની સાલમાં કૈલાસ જઈ આવે ને કેટલા લોકો ગયા હતા, તો 50 લોકો ગયા હતા અને 50 લોકો સાથે કર્યું શું? તો આપણે જે ઘેર કરતા હતા ને એ જ કર્યું. હસ્યા, મજાક કરી, ફોટોગ્રાફી કરી, સેલ્ફી પડાવી, સારી હોટલમાં જમવા માટેની શોધખોળ કરી. ગુજરાતમાં હોય ત્યારે ઘરે પંજાબી હોટલમાં જમવા જાય અને ત્યાં જાય એટલે પાછું ત્યાં ગુજરાતી ભોજન શોધે. આ પ્રકૃતિ કે ત્યાં અહીંયા કે ગુજરાતી ખાવાનું મળશે કે નહીં મળે, એટલે એની શોધમાં જે રિયલ તત્વ આત્મ તત્વ સાથે રહીને પરમ તત્વની જે ચેતનાને પામવાની છે, ચેતના છૂટી જાય છે. સામાન એટલું બધું પેક કરી નાખે કે બિનજરૂરી એમ થશે તો કપૂર લગાવવું પડશે, નામ થશે તો શું કરીશ, માથાની ગોળી લઈ લે, તાવની ગોળી લઈને સરવારે જોડે ચિંતાઓનું પોટલું સાથે ત્યાં ગયા પછી ત્યાંથી વિડીયો કોલથી બધાને દર્શન કરાવવાની ચિંતા, અને ત્યાં ગયા પછી બધા લોકોને ઘરની ચિંતા. અને તમારો જે મૂળ પ્રશ્ન હતો કે માણસ યાત્રામાં જાય છે ત્યારે યાત્રા કરે છે કે મોજ કરે છે, અને ઘરે આવ્યા પછી યાત્રાનું કંઈ લઈને આવે છે કે ઘરનું ત્યાં મૂકીને આવે છે, જેના કારણે યાત્રાધામ ગંદા થાય. તો હમણાં જાન્યુઆરી 2026માં પરમ તારક, પરમ શ્રદ્ધેય, જીવનના શ્રેષ્ઠ માર્ગ બતાવનાર સંન્યાસી પણ જીવન એ જ ઉપદેશ એવા ગુરુદેવની પ્રેરણાથી એમની સ્મૃતિમાં અમે એક ભાગવત કથા કરાવી જગન્નાથપુરી ખાતે. એ જગન્નાથપુરીની કથા સારા પ્રમાણમાં શ્રેષ્ઠ ગુણવાન કથા થાય કે જેટલા પણ લોકો આવે એ લોકો કઈથી લઈને જાય એવું આમ સૂક્ષ્મ આયોજન કર્યું અમે લોકો. બધા ટીમ હતી એમ આખી. કોઈ સન્માનના પ્રોગ્રામ ન રાખ્યા, કોઈ મોટા દાતાઓ માટે કોઈ મોટી માંગણી નહીં. જેની પાસે ગયા એની પાસે માત્ર કથામાં આવવાનું આમંત્રણ આપ્યું. એ આમંત્રણના આધારે એમને જે આપ્યું એ અમે બંધ મુઠ્ઠીમાં લઈને બંધ મુઠ્ઠીમાં વાપર્યું. કોઈ મોટા બેનર્સ નહીં, કોઈ મોટા હોર્ડિંગ્સ નહીં. કથાકાર જે આવ્યા હતા એમને પણ અમે વિનંતી કરી કે દુન્યવી ઉદાહરણોને લીધા વગર મૂળ ભાગવતનું જે બીજ છે ને એ બીજને તમે એવી રીતે ગાઓ કે માણસનું જીવન કંઈક અંશે એથી બદલાઈ જાય, કંઈક અંશે એને કૃષ્ણ મળે, કંઈક અંશે એને ભાગવત જીવનમાં ઉતરે. ભાગવત એટલે શું? તો ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એટલો મોટો મહાન ગ્રંથ છે કે એને જીવન જીવવા માટેની, માનવમાંથી મહામાનવ બનવા માટેની જે પ્રક્રિયા છે ને, એક શ્લોક જો સ્વીકારી લે ને તો એ પ્રકૃતિને પામી જાય છે. એટલે ત્યાં પ્રત્યક્ષ રૂપથી જય પણ આજે ભાગવતમાં આપણે બોલીએ છીએ ને તો એ જય ભાગવત ભગવાન કી જય બોલીએ છીએ. કૃષ્ણ પરમાત્માની જય નથી બોલતા, રાધાજીની જય નથી બોલતા, ભાગવત ભગવાનની જય બોલે. તો આ ભાગવત સારી થાય એટલા માટે એક જૈન મુનિ, મારા સંસારીપણાના મિત્ર, પણ અત્યારે જૈન સમાજમાં ખૂબ મોટા આચાર્ય પદવી પર પહોંચેલા, તો એમના આશીર્વાદ લેવા ગયો કે અમે આવી ભાગવત કથા કરાવવા જઈએ છીએ અને તમે અમને એવા સારા માર્ગ બતાવો કે જેના કારણે આ ભાગવત સારામાં સારી થાય. એટલે એમને જે વાત કરી હતી એ બધા જ શ્રોતાઓને, તમને બધાને કામ લાગે એવી વાત છે, એટલે હું તમારી આગળ રજૂ કરું છું. ખૂબ સૂક્ષ્મતાથી, જૈન ધર્મ એટલે ખૂબ નાનો સૂક્ષ્મ ધર્મ છે અને વૈજ્ઞાનિક છે. એના વૈજ્ઞાનિક અભિગમો સનાતન સંપ્રદાયમાં પણ છે, સનાતન ધર્મમાં બી છે, પણ ક્યાંક આપણને લુપ્ત થતા જોવા મળે, ક્યાંક સગવડ પ્રમાણે આપણે બદલી દઈએ છીએ.
આજે પણ ત્યાં ઉપવાસ એટલે પાણી ઉપર રહેવાય, એનું નામ ઉપવાસ. અને સતત ભગવાનમાં ઉપાશ્રયની અંદર રહીને ભગવાનની સાથે રહેવું એને ઉપવાસ માને છે. આપણે એટલે ફરાળની મોટી ડીશ ખાવી અને રાત્રિ જાગરણમાં પિક્ચરમાં જઈને બેસવું, એ સ્તર સુધી આપણે પહોંચી ગયા છીએ. આ બધામાંથી બહાર નીકળવા માટે એમને ભાગવત માટે જે સંદેશો આપ્યો એટલું જ કીધું કે લોકો બધા ભાગવત કરે કે ના કરે, તમે આયોજનમાંથી થોડુંક ડોક્યું બહાર કાઢીને તમે પોતે ભાગવત કરો. કેમ કરજો? તો અહીંથી તમે કેટલે દૂર જાઓ છો? તો 1500-2000 કિલોમીટર દૂર, પરિવારને છોડીને, નોકરીને છોડીને, ધંધો છોડીને, બધાને છોડીને તમે ક્યાં જાઓ છો? ભાગવત કરવા જગન્નાથપુરી ધામમાં. તો તમે અહીંનું બધું જ છોડી દીધું છે, પછી અહીંનું એટેચમેન્ટ તમે બિલકુલ રાખતા જ નહીં. 7 દિવસ તમે ભાગવતને આપી દીધા છે, તો 100% આપી દેજો. 99% નહીં, 98% નહીં, 70% નહીં, 80% નહીં, 60% નહીં, 40% અહીંયા 60% ત્યાં, એવી રીતે નહીં. માણસનું મન છે અહીંયાથી બેઠા બેઠા હું જાપાનની મુસાફરી કરી શકું. જાપાનમાં શું છે હું અત્યારે અહીંથી જોઈ શકું, હજારો કિલોમીટર દૂર. પણ જાપાન જવાની જરૂર નથી. અત્યારે તમે જગન્નાથપુરીમાં રહો. જગન્નાથપુરીની અંદર ભાગવતના શિડ્યુલ પ્રમાણે જે નક્કી થયું છે, કથાનો સમય, પૂરો સમય કથા સાંભળવી. અને એ સાંભળતા સાંભળતા તમને લખી લેવા એવા કેટલાક સારા વાક્યો, જીવનમાં ઉતારી શકાય એવા વાક્યો લખી લેજો. અને ઘરે આવ્યા પછી અઠવાડિયામાં એકવાર, ઓછામાં ઓછા એકવાર એ વાક્ય વાંચજો. બહુ સરસ. નહીં તો શું થઈ જશે? લુપ્ત છે. માનવ સહજ સ્વભાવ છે કે વિસ્મૃત થઈ જાય, વિસ્મૃતિ થઈ જાય. એકના એક દીકરો 7 બહેનોનો ભાઈ હોય છતાં 12, 15, 20 દિવસે એનું દુઃખ ઓછું થઈ જાય, કારણ કે માણસ કુદરતે એક શક્તિ મૂકેલી છે કે માણસ ભૂલી જાય છે. એમ આ ભાગવતનું જ્ઞાન પણ તમને ભૂલી જવાશે. અને આટલો બધો ખર્ચો કરીને, આટલો બધો સમય આપીને તમે ત્યાં જઈ આવશો, એ પાછું ઘર સુધી નહીં લાવો ને ત્યાં સુધી ભાગવત અસફળ છે. એટલે એક તો 100% આપીને પરિવારને છોડીને ત્યાં જાઓ છો, તો 100% સમય ભાગવત માટે. ત્યાં ગયા પછી ભાગવત પૂરી થઈ, દરિયા કિનારે નાહી લો, આજુબાજુના પિકનિક પોઈન્ટ પર જોઈ આવો, આજુબાજુના મંદિરો જોવા માટે પછી જજો. એક મુખ્ય મંદિર છે નિજ મંદિર, એના દર્શન રોજ કરજો. અને ભગવાન પણ માનવ સ્વરૂપમાં હતા, પણ ભગવાન કેવી રીતે બન્યા, કેવી રીતે એમનું જીવન બન્યું, કે જેના કારણે આટલા હજારો વર્ષો પછી પણ એ ભગવાન તરીકે પૂજાય છે. તો માનવ પણ ભગવાન બની શકે છે. આ પ્રક્રિયાને જો કોઈ શીખવાડી શકે તો એ ભાગવત છે. એટલે ખરા અર્થમાં, સાર્થકમાં તમે જ્યારે યાત્રા કરવા નીકળો છો ને, હું તો કહું એક અઠવાડિયાની યાત્રા કરવા નીકળ્યા અને અહીંથી સ્કેડ્યુલ બનાવો તમે, અને સ્કેડ્યુલમાં અહીંથી હરિદ્વાર જવું છે, અને હરિદ્વારથી ગંગોત્રી જવું છે, અને યમનોત્રી જવું. બહુ દોડધામ ભાગદોડ ના કરો. હરિદ્વાર જાઓ તો એનું બીજું નામ છે માયાનગરી. અચ્છા, હરિદ્વારની બાજુમાં જ માયાનગરી. અહીંયા હરિદ્વાર પોતેનું નામ જ માયા છે. અચ્છા, હરિદ્વારનું નામ માયાનગરી. હરિદ્વારના આપણા ભારત વર્ષમાં સપ્ત મોક્ષદાયની નગરી કીધી છે. તો સૌથી પહેલા અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી અને દ્વારામતી. દ્વારામતી એટલે દ્વારકા, અને માયા એટલે શું? તો હરિદ્વાર છે. તો આજે હરિદ્વારના રેલવે સ્ટેશન, પહેલા એક રેલવે સ્ટેશન આવે છે, એનું નામ માયા છે. અને જેમ અમદાવાદની નગરદેવી ભદ્રકાળી છે, એમ હરિદ્વારના નગરદેવી માયાદેવી છે. આજે પણ કુંભની ત્યાં રચના થાય અને કુંભ મેળો ભરાય હરિદ્વારમાં, તો સૌથી પહેલા જે ધર્મ ધજા રોપાય છે હરકી પોડી ઉપર નહીં, પણ માયાદેવી આગળ. કોઈ યાત્રિકને ખબર નથી કે હરિદ્વારમાં માયા મહાદેવીનું મંદિર છે, ને એ આ નગરના અધિષ્ઠાત્રી દેવી છે. એના દર્શન કરવા જોઈએ તો નથી કરતા. જઈને પાછા આવે. ગંગામાં સ્નાન કર્યું, કેટલી વાર કર્યું? 7 દિવસમાં 9 વાર સ્નાન કર્યું. ખરેખર જો ગંગામાં નાવાથી પાપ ધોવાઈ જતા હોય તો ત્યાંની માછલીઓ ને ક્યારે કોઈ દિવસ જન્મ જ ના લેવો પડે, મોક્ષના અધિક. ત્યાં રહેનારા લોકો બિલકુલ નિષ્પાપ થઈ ગયા હોત, રોજ ગંગાનું પાણી પીવે, રોજ ગંગામાં નાય. પણ રિયલમાં એવું છે જ નહીં. ખરા અર્થમાં ગંગાની અંદર જ્યારે તમે તમારું આખું શરીર ડૂબાડી દો છો અને જ્યારે બહાર નીકળો છો, ત્યારે તમારા માટે પુનર્જન્મ છે. અને એ ગંગાને એવી પ્રાર્થના કરો કે જાણે જ્યારે કાયિક, વાચિક, માનસિક રૂપથી, માનસિક પણ પાપ છે. કોઈના માટે ખરાબ વિચારવું સતત, એ માનસિક વિચારો, જેને કશું નુકસાન તમે નથી પહોંચાડો, પણ તમે મનથી વિચારો કે આનું ખરાબ થાય, આ બોગસ માણસ છે, તો એ કાયિક માનસિક પાપ છે. કોઈને થપ્પડ મારી દેવી, કોઈને નુકસાન પહોંચાડી દેવું, શરીરથી કરવું, એ કાયિક પાપ છે. વાણીથી કોઈને દુઃખ પહોંચાડી દેવું, આવા કેટલાય દુઃખો અને પાપોને તમે ત્યાં રહીને યાદ કરો, ગંગાના કિનારે બેસીને ધ્યાન કરો. અને ધ્યાન કરતા કરતા અંદરથી સ્નાન કરો, પ્રાયશ્ચિત સ્નાન કરો.
અને ત્યાંથી નીકળીને ગંગાજીને છોડતા પહેલા એક સંકલ્પ સાથે નીકળો કે જેટલા ભૂતકાળમાં ખોટા કર્મ, ખરાબ કર્મ કર્યા છે, શાસ્ત્ર વિરુદ્ધના કામ કર્યા છે, ગુરુ માતા પિતાની આજ્ઞાથી વિરુદ્ધના કામ કર્યા છે, બધા જ કામોમાંથી બહાર આવીને એક પુનર્જન્મ તરીકે, નવા મનુષ્ય અવતાર તરીકે સદેહ આ દેહથી હું ભગવાનને પામી જાઉં એવા દ્રઢ સંકલ્પ સાથે તમે હરિદ્વારથી પરત ઘરે આવો અને નવું જીવન જ્યારે તમારું શરૂઆત થાય તો એ ગંગાના પવિત્ર જળમાં પવિત્ર ડૂબકી તમારી સાર્થક છે. તમે આ જે વાત કરી આખું એક 360 ડિગ્રી એક વિચારો ફેરવી નાખે ને એવી વાત આજે તમે આજે કરી છે અને બહુ સરસ અદ્ભુત જેને કહી શકાય. કારણ કે અત્યાર સુધી મને પણ એવું જ હતું કે હરિદ્વાર એટલે ભગવાન શંકરની ભૂમિ છે, એ જ એમના અધિષ્ઠાત્રા શું શબ્દ છે એના માટે? અધિષ્ઠાત્રી દેવી. હા, અધિષ્ઠાત્રા જે દેવ એટલે મૂળ કહેવાય. નાયક હા, કહેવાય. મૂળ નાયક જે છે એ મારા ખ્યાલથી મને એવું હતું કે ભગવાન શિવ જ છે. પણ આજે તમે જે મને માયાનગરીની વાત કરી એટલે કે એટલે માયાનગરી પાછળ પણ એનું કંઈક કન્ટેક્સ્ટ છે કે નંદન દેવી છે, માયા દેવીનું સ્થાન છે ત્યાં, અને માયા દેવીની જે શક્તિપીઠ છે એમાંથી એના આધાર ઉપર હરિદ્વારની સ્થાપના એટલે થઈ. એના પાછળ કોઈ દર્શન શાસ્ત્ર કરી કે તમે કોઈ વસ્તુ આવી કરવા જતા એની પહેલા તમને માયા તમને તમારી અંદર લઈ લે? કારણ કે આપણા હિન્દુ ધર્મમાં એવું છે, Actually હરિદ્વારનો અર્થ સીધી લીટીમાં એવો થાય, હરિનો દ્વાર, હરિ એટલે વિષ્ણુ વિષ્ણુ. અને હર એટલે શિવ. હવે વિષ્ણુની જે પિંડીનો ભાગ છે, જી, પગની પિંડીનો જે ભાગ છે, ત્યાંની ત્યાં એ હરકી પોડી જે કહેવાય છે, એટલા વિસ્તાર આખા હરિદ્વારમાં નહીં. હરિ એટલે વિષ્ણુના દ્વારે જવાનો પ્રવેશ દ્વાર. એટલે વિષ્ણુ ક્યાં બેઠા છે? તો બદ્રીનાથમાં બેઠા છે. અચ્છા, તો બદ્રીનાથ જવા માટેનું પ્રવેશ દ્વાર એટલે હરિદ્વાર. તો એને આપણે હરદ્વાર કરી નાખ્યું, બીજું કરી નાખ્યું, આમ કરી નાખ્યું, જે બી બોલવું હોય બોલી નાખ્યું. પણ હરિ એટલે વિષ્ણુના દ્વારે જવા માટેનું પ્રવેશ દ્વાર એટલે હરિદ્વાર. માયાનો જે કોન્સેપ્ટ છે એ બધું આખો જે વિષય છે એ માયા એ મૂળ નગરીના દેવી છે. કોઈ પણ ગામનું ગામ હોય ને એના નગર દેવી હોય છે. કોઈ નાના નાના ગામમાં દેવી હા, હોય. ગામદેવ, અને ક્ષેત્રપાલો શક્તિ હોય, વગર છે ને બધું જ અધૂરું છે. બધું જ. ઘરમાં જેમ કોઈ સ્ત્રી ના હોય તો એ ઘર નથી ગણાતું. એટલે આપણા ત્યાં શબ્દ વપરાયો, નારી તું નારાયણ. નારી તું નારાયણ. નારી તું નારાયણી, નારી રત્નની ખાન, નારી થકી નર નીપજે, એટલે નારી જગતમાં મહાન. તો આપણે પુરુષ તરીકે આપણે ગમે એટલા મહાન છીએ બધું, પણ પુરુષો માટે ક્યાં સ્તોત્ર મંત્ર ને આદિ રચના નથી. દેવીઓ માટે હજારો દેવી ભાગવતની રચના સાથે સાથે આપણે શ્રી સુક્તમના લક્ષ્મીજીના પાઠ કરતા કરની સાથે ચંડી પાઠની રચના થઈ. અને ચંડી પાઠમાં સક્રાદેયમાં ચોથા અધ્યાયમાં સક્રાદેય સ્તુતિ જેને ગણીએ છીએ એ દેવોએ પોતે સ્વયં આવીને મા દેવીની સ્તુતિ કરી છે. એટલે જગતની અંદર શિવ એટલા જ મહાન છે. વિષ્ણુની જગ્યાએ વિષ્ણુ, પણ દેવી એનાથી ઓછી છે એવું નથી. એટલે પુરુષ અને સ્ત્રીને સમબેલેન્સ રાખવાની એકમાત્ર જો કોઈ દેશની સંસ્કૃતિ છે તો એ ભારત છે. ભારત છે. અને એટલે એને હિન્દુસ્તાન તરીકે આજે પણ દેવી દેવતાઓની પૂજા જેટલી થાય છે એના કરતાં સવાઈ માત્રામાં દેવીઓની પૂજા થાય છે. એટલે આપણા ત્યાં કોઈ પણ ધર્મ કે અનુષ્ઠાનની અંદર આપણા વામ ભાગે આપણા ધર્મપત્ની બેસાડ્યા પછી જ બ્રાહ્મણ એ પૂજાનો પ્રારંભ કરાવે. એટલે તમારા કહેવા મુજબ કે આપણા જે તીર્થો જે છે, તમે જ્યારે તીર્થોમાં જાઓ ત્યારે ભગવાનના જે દર્શન છે, એટલે દર્શન જે તત્વ એમાં જે પડેલું છે, એમના જે ગુણો છે, એમની જે કહેલી જે વાતો છે, એને લઈને તમે રટણ કરવું જોઈએ. અને તમારી અંદરના જે દુર્ગુણો છે, તમસ ગુણો જે કહેવાય, જેમ કે કામ, ક્રોધ, રાગ, દ્વેષ, વૈરાગ્ય, એ બધાના પોટલા ત્યાં આગળ નદીમાં વહેવડાવી દેવા જોઈએ. અને ફરીથી એક નવા જન્મ તરીકે તમારે આવવો જોઈએ, જેમાં તમે એક સત્વ ગુણ તમે લઈને આવો, જ્યાં તમે લોકોને એક ક્ષમા તમે કોઈને તમે આપી શકો, તમે કોઈને દાન પુણ્ય કરી શકો, અને ખુલ્લા વિચારો સાથે એક તમે ફરીથી એક તમે એક સ્ટેપ તમે એક નવી દુનિયામાં તમે આવો. હિન્દુ સમાજની એક સૌથી મોટી ભેટ છે ગુરુ. ગો એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ તરફ લઈ જનારું વ્યક્તિત્વ. એ પુસ્તક પણ હોઈ શકે ને જીવિત માનવ સ્વરૂપમાં જોઈએ. બાકી કોઈ દેશમાં ગુરુ કરાવવાની, ગુરુને માનવાની કોઈ પ્રથા નથી. ગુરુ માર્ગ બન્યા સ્વીકાર્યા પછી ગુરુના આધિપત્યની અંદર જ્યારે જીવ આવે છે અને એ જો ગુરુ તમને તમારા ભાગ્યમાં હોય, તમારી આવડત હોય, તમારી ક્ષમતા હોય, અને એ જ્યારે ગુરુના આધિપત્યમાં જીવ આત્મા આવે છે ત્યારે એ આત્મા સ્વયં દુર્ગુણમાંથી મુક્ત થઈ જાય. ધર્મ અને અધ્યાત્મના માર્ગનું પ્રથમ પગથિયું છે કે માણસ અંદરથી વિચારવા માંડે છે કે હું જે કરી રહ્યો છું, જે પથ પર ચાલી રહ્યો છું, ખરેખર સાચો પથ છે
બાકી જો પૈસા, સંપત્તિ અને દુર્ગુણો અને આ બધાથી ભેગું કરેલું ધન ટકવાનું હોય તો આજે કેટલાય બંગલાઓ એવા છે કે જેને ભોગવનારા કોઈ રહ્યા જ નથી પાછા. અને જ્યાં રહ્યા છે તો વિવાદોમાં પડ્યાના કારણે કોર્ટ કેસ થઈ ગયા છે, તો એના તાળા લાગી ગયા છે. પણ કેટલાક મહાનુભાવો, કેટલાક શ્રેષ્ઠ આત્માઓની સંપત્તિઓ આજે લાખો લોકો એને ભોગવે છે. હરિદ્વારની અંદર કોઈએ ધર્મશાળા બનાવી અને હજારો લોકો ત્યાં આશ્રય લે છે. અને ખરેખર હું તમને કહું તો આ દેશ છે ને, એ ગૌ એટલે ગાય, ગંગા એટલે નદી અને જળ. ગંગા એટલે માત્ર એક હરિદ્વારની ગંગા એવું નથી કહેવા માંગતું. નથી કહેવાય. આખા ભારતને જીવિત રાખી શકે ને તો એ જળ છે એટલે ગંગા છે. ગંગા. અને ગાયત્રી તો ગૌ, ગંગા અને ગાયત્રી. ગાયત્રી એટલે જ્ઞાન. અચ્છા. ગાયત્રી એટલે આપણે કોઈ દેવી નહીં માની લઈએ. ગાયત્રી એટલે જ્ઞાન. ગૌ, ગંગા અને ગાયત્રી. ગૌ ગૌ, એટલે ગંગા અને શું? ગાયત્રી. તો પ્રકૃતિ ઉપર સૌથી શ્રેષ્ઠ પ્રાણી તરીકે જેની આપણે પૂજા કરીએ છીએ, મા તરીકે સ્વીકાર મા કર્યો છે, ગાય છે. આજે હિન્દુસ્તાન માટે કોઈ કલંકરૂપ બાબત કહી શકાય ને, અને જાહેરમાં હિન્દુ સમાજે સ્વીકારવા જેવી બાબત છે કે આજે જેને સૌથી ઉપકારી જે જીવ છે માનવ જીવન માટે, બધા જ પ્રાણી જગતની અંદર જો સૌથી શ્રેષ્ઠ અને ઉપકારી અને જીવ હોય ભોળું એ માત્ર ગાય છે. અને લાગણીશીલ. અને ગાય એ એટલું બધું માનવ જીવનને આપી શકે છે. માત્ર દૂધ ના વિચારશો, એનું છાણ અને મૂત્ર એટલે જેને ગૌમૂત્ર કહેતું છે, એ ગૌમૂત્ર પણ માનવ જીવન માટે ઉપયોગી છે. અને ખાય છે બદલામાં શું આપણી પાસેથી? તો ટુકડો ઘાસ, જરાક થોડુંક એને શરીરને પુષ્ટિ મળે એટલું દાણ, અને એમાં એ જે ખાય છે એના કરતાં 100 ગણું રિવર્સ પરત આપણને વ્યાજ સ્વરૂપે, મૂડીના વ્યાજ સ્વરૂપે આપણને પરત આપે. એના મૃત્યુ પછી એના હાડમાંસ અને ચામડું પણ આપણા ઉપયોગમાં આવે છે. અને છતાં પણ આપણે ગાયને અવગણના કરીને એને રોડ ઉપર રખડતી મૂકી દીધી છે, જેના કારણે ન છૂટકે એને ભૂખ સંતોષવાય પ્લાસ્ટિક ખાય છે. આજે આ બધાય પ્રોડકાસ્ટના માધ્યમથી એક સંદેશ આપવા માંગુ છું કે માણસે જો જીવનની અંદર ધર્મ અને અધ્યાત્મની અંદર પ્રવેશ કરતા પહેલા એના જીવનમાં જો એક ગાય સ્વરૂપ પ્રાણી આવી જશે ને, તો સ્વયં એ ભગવાનના દ્વારે પહોંચાડવા માટે એને કોઈ અડચણ, એને કોઈ તીર્થાટન કરવાની જરૂર નથી. કોઈ જગ્યાએ મંત્ર તંત્રમાં કશે નહીં જાય તો ચાલશે. એ ગાય જ એને ગંગા અને ગાયત્રી સુધી પહોંચાડી દેશે. ગંગા શું છે? તો ગંગા એક જળ છે. અને માણસની અંદર 70% જળનો ભાગ છે. સહેજ પણ પાણી ઘટી જાય તો ડૉક્ટરની પરિભાષામાં આપણે કહીએ તો માણસને ડિહાઇડ્રેશન થયું એવું કહેવાય. એટલે બોટલ ચડાવો, પાણી પીવડાવો, પાણીજન્ય ફળો ખવડાવો અને પાણીનું બેલેન્સ કરાવો. 70 થી 72% જળ આપણા શરીરમાં છે. અને એ જળ મળે છે ક્યાંથી? તો પ્રકૃતિમાં. આપણે અત્યારે શું કર્યું છે? બેફામ કોઈ પણ પ્રકારનો ઉપયોગ ચિંતા કર્યા વગર દિવસમાં ગમે ત્યાં ગમે તે રીતે પાણી ઢોળવું, કપડાં ધોવામાં હજારો લીટર પાણીનો વેડફાટ કરી નાખો. પાણી મ્યુનિસિપાલિટીનું આવે કે ચાહે ગમે તેનું આવતું, નળ ચાલુ રહે તો ભલે રોડ ઉપર ચાલ્યા જાય, ગંદકી થાય તો ચાલે, પણ પાણી બંધ નહીં કરવું. જરૂરિયાત કરતાં ઓછું પીવો હજારો લીટર, પણ શરીર માટે જરૂરિયાત કરતાં ઓછું પાણીનો વપરાશ કરવો. મહાત્મા ગાંધી કોંગ્રેસના અધિવેશન વખતે સૌથી પહેલા અધિવેશનમાં સૂચના આપી હતી, અને એ અધિવેશન હતું ગંગાના કિનારે. અને એ અધિવેશન વખતે ત્યાંના બધા જ કાર્યકર્તાઓને સૂચના આપી હતી કે જલ બહુ સીમિત ઉપયોગ કરના है. તો કોઈ એવા કાર્યકર્તાએ પૂછ્યું કે તો ગંગા કે કિનારે है महात्मा जी, अपने क्यों नहीं करना चाहिए जल का उपयोग? ત્યારે ગાંધીજી એવું કહે છે, આજે આપણે બધાએ નોંધી લેવા જેવી બાબત છે કે આ ગંગા એક માત્ર આપણા અધિવેશન માટે નથી વહેતી. આ ગંગા હજારો લાખો પ્રકૃતિના વૃક્ષો, જીવો, પ્રાણીઓ, મનુષ્યો અને અહીંથી જ્યાંથી ગંગોત્રીથી નીકળીને છેક દરિયા સુધી મળે છે ત્યાં સુધી હજારો લાખો કિલોમીટર વર્ગને ફળદ્રુપ કરવા, ખેતીના પાકો માટે, લાખો વૃક્ષો માટે એના એક એક બૂંદનો ઉપયોગ થાય છે. એમાંથી એક બૂંદ પણ જો તમે તમારા પોતાના માટે વધારે પડતું વાપરી દીધું તો એ પ્રકૃતિનું પાપ લાગશે તમને. એટલા માટે જળનો ઉપયોગ લિમિટેડ કક્ષામાં કરવો એ ગંગાનું સાચું તીર્થાટન છે. અને ગંગા પછી જે છે એ ગાયત્રી છે. તો આ દેશની અંદર તમારો જન્મ થયો છે. રામ અને કૃષ્ણની પવિત્ર ભૂમિ છે, જ્યાં નારીની પૂજા થાય છે. તુલસી જેવા વૃક્ષની પૂજા થાય છે, તો વડલાની પણ આપણે પૂજા કરીએ છીએ. તો એવા પ્રકૃતિ પૂજક દેશની અંદર આપણે જન્મ્યા છીએ, ત્યારે તમારી પાસે ધર્મ અને અધ્યાત્મનું જ્ઞાન હોવું જરૂરી છે. અને એના માટે આપણા ત્યાં હજારો લાખો પુસ્તકો લખાયા છે અને હજુ પણ લખાતા રહ્યા છે.
કશું જ ના કરી શકો, તો આ દેશ એક એવો દેશ છે કે યુદ્ધની ત્રિભેટે ઉભેલા દેશની અંદર કે જ્યાં માત્ર ખુંવારી જોવા મળે, એ ખુંવારીની અંદરથી જ્ઞાન આપ્યું છે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને સંબોધન કરીને. એ સંપૂર્ણ જ્ઞાનની અંદર કોઈને મારી નાખવાનો એક શબ્દ નથી બોલાયો. હિન્દુ સમાજનું ધર્મ પુસ્તક હોવા છતાં પણ એક પણ વખત અંદર હિન્દુ શબ્દ નથી વપરાયો. 18 અધ્યાય અને 700 શ્લોકની અંદર એ સતત એવું કહે છે કે માનવ તરીકે આ પૃથ્વી પર તમે આયા છો તો શું કરવા લાયક છે ને શું નથી કરવા લાયક, એમાં પણ ઉત્તમ કયું, મધ્યમ કયું અને કનિષ્ક કયું, એ આધાર ઉપર ચાલનારા આ જ્ઞાનને પ્રાપ્ત કરી લેવું એટલે ગાયત્રી મેળવી લેવી. અને ત્યાંથી આપણે તીર્થાટન ચાલુ કરીએ. આપણે ભારતના 4 ધામની આપણે વાત કરી. આ 4 ધામ જોડે, દરેક ધામ જોડે એક 4 ધામ બીજા પણ સંકળાયેલા હોય છે. તો અત્યારે જે યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, આપણે જે હરિદ્વારની વાત કરતા હતા કે હરિદ્વારથી ભગવાન જે વિષ્ણુ જે છે એમનું સ્થાન બદ્રીનાથમાં છે. તો આ 4 ધામની યાત્રા કરતી વખતે કયા માનસિક પરિસ્થિતિ અને કયા પરિબળ અને કઈ ભાવના અને કયા ઉદ્દેશથી આપણે તૈયારી કરવી જોઈએ, એની ઉદ્દેશથી આપણે જવું જોઈએ? હું તમને એક હિન્દુ સમાજ એટલે સનાતન સંપ્રદાયમાં પિતૃ મોક્ષાર્થ માટે પીંપળાને જળ આપવું, આવું એક ઉદાહરણ એક શાસ્ત્ર ઉક્તિના આધારે, એમાં ખાસ કરીને સોમવતી અમાસ અને નોર્મલ અમાસના દિવસે પીંપળે જળ આપવું. પીંપળે જળ આપવાથી પિતૃઓનો મોક્ષ થાય છે. મોક્ષ થાય છે. વિજ્ઞાનને સાથે જોડીને આ કરેલી વાત છે કે આપણા જેટલા પણ પૂર્વજો ગયા છે એ પૂર્વજોને યાદ કરવા માટે પીંપળનું વૃક્ષ એટલે પૂર્ણ ઓક્સિજન વૃક્ષ છે. સંપૂર્ણ ઓક્સિજનથી આપનારું એકમાત્ર 24 કલાકનું વૃક્ષ તો પીંપળાનું વૃક્ષ છે. એટલે પિતૃઓ જાય એટલે સ્વાભાવિક આપણને થોડું દુઃખ, નેગેટિવિટી આ બધું ઉદ્ભવે, મગજમાં વિચલિતતા, અશાંતિ એવું અનુભવાય. આ અશાંતિને દૂર કરવા માટે જેટલું પણ તમે ઓક્સિજન વાળા વાતાવરણમાં રહો એટલે તમને આનંદ આવે. એટલે જગતમાં પીંપળના વૃક્ષો હોવા જોઈએ, મને એવું લાગે છે. એટલે આપણા ઋષિ મુનિએ પીંપળાના વૃક્ષને જળ આપવા માટેની વાત કરી. હવે કેવું થયું કે ભાઈ 108 પરિક્રમા કરવી, 108 લોટા જળ ચડાવવા, એક મંદિર હોય, એક મંદિરમાં એકમાત્ર સોગન ખાવા જેવો નાનો પીંપળો ઉછેર્યો હોય પૂજારી, અને એની આજુબાજુ હજારો બહેનો પીંપળાને પાણી રેડવા માંડે, એટલે સરવાળે પીંપળો પાણીથી સડીને મરી જાય, સદીમાં મરી જાય, સુકાઈ જાય, બળી જાય. હું એને કહું છું કે જેમ 4 ધામ યાત્રા કરવા માટે માણસનું મન બનવું જોઈએ, એને અંદરથી આત્મતત્વ જાગૃત થાય અને 4 ધામ યાત્રા કરે. પાડોશીએ 4 ધામ યાત્રા કરીને એને પ્રસાદ આપી દીધો અને એને ગર્વથી કહી દીધું હું તો 4 ધામ જઈ આવ્યો અથવા જઈ આવી, એનાથી અંદર જે ભાવ ક્રિએટ થશે તો એના 4 ધામ સફળ નથી. પણ માણસ એના પિતૃઓના મોક્ષાર્થ માટે પોતાની જગ્યામાં, પોતાના નજીકના સ્થાનમાં, પોતાના ગામના મંદિરમાં, પોતાના ગૌચરમાં, પોતાના ગામના સ્મશાનની અંદર એક પીંપળાનું વૃક્ષ વાવીને એનું બાળ મરણ ન થઈ જાય એનું ધ્યાન રાખીને એ પીંપળો મોટો થાય ને પીંપળાની અંદર લાખો હજારો જીવો એના ટેટા આવે, એનાથી પોતાનું પોષણ મેળવે, એટલું માત્ર પ્રમાણપત્ર પાણી આપીને એક વૃક્ષ એક જિંદગીમાં એક વૃક્ષ ઉછેરે તો ભારતની 150 કરોડ આબાદી છે. અને અત્યારે વર્તમાન વૃક્ષો કેટલા હશે તેનું કેલ્ક્યુલેશન મારી પાસે નથી, કોઈ જંગલ ખાતાના અધિકારીને પૂછી, પણ છતાં વૃક્ષો ઓછા છે કે જેના કારણે ગરમી અને ગ્લોબલ વોર્મિંગના કારણે માનવ જીવન અને પ્રકૃતિના જીવો ત્રસ્ત છે. એ ત્રસ્તતાને મટાડવા માટે એક વ્યક્તિ એક વૃક્ષ વાવી અને ઉછેરે, અને જે વિરાટ વૃક્ષ હોય એવા ઉછેરે કે જેની છાયામાં હજારો જીવો શાંતિ પ્રાપ્ત કરી શકે. તો મારી દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ કે ધર્મની દ્રષ્ટિએ એને 71 પેઢીના પિતૃઓને મોક્ષ મળી જાય. પણ આ તમે બહુ સરસ વાત કરી કે ખાલી ફક્ત પીપળાને પાણી જ ન ચડાવવાનું, કે પીપળો ખાલી વાવેતર નથી કરવાનું, પણ એને જ્યાં સુધી મોટું થાય, જ્યાં સુધી એના પર પક્ષીઓ બેસે, એના ટેટા આવે, એટલે જેમ આપણને આપણા પિતાએ આપણને બાળકની જેમ આપણને મોટા ઉછેર્યા, એમ આપણે એ પીપળાને આપણે એક બાળકની જેમ ઉછેર કરીને એનું સંવર્ધન કરવાની એક કર્તવ્ય તરીકે આપણું એક એની જવાબદારી નિભાવવાની છે. આ વાત તમારી એકદમ મહત્વની છે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે સ્તનપાન માતા કરાવે છે, ત્યારે મથીન 2, 5, 25, 50 બૂંદથી એનું સ્તનપાન ચાલુ થાય. પણ જેમ જેમ શરીર મોટું થતું જાય તો એ એક
બોટલ ઉપર દૂધ આવી જાય એટલે લીટર 1.5 લીટર દૂધ ઉપર આવી જાય બાળક, અને એમ કરતા કરતા એ થાળીના પૂર્ણ ભોજન સુધી પ્રાપ્ત કરે ત્યાં સુધી એના માતા પિતા ખ્યાલ રાખે છે. પણ એક વખત જ્યારે બાળક મોટો થઈને યુવાન થઈને કમાતો થાય ને એટલે પાછો એ બીજા 10 બાળકોની ચિંતા કરનારો વ્યક્તિ બને છે. બને છે. એમ એક વૃક્ષ જ્યારે પાતળા બીજમાંથી એ નાના અંકુર ફૂટીને 2 પાંદડામાંથી એ હજારો વિરાટ પાંદડાઓનો માલિક બને છે, ત્યારે હજારો પ્રકૃતિના જીવો, એક નાનકડી કીડીથી લઈને ઈયળથી લઈને હજારો પ્રકૃતિના જીવોનું પોષણ આપનારું એ વૃક્ષ બને છે. એટલે આ પ્રોડકાસ્ટથી આપણે બધાએ જોનારા ને સાંભળનારા બધાએ સંકલ્પ કરીએ કે ઓછામાં ઓછા જીવનમાં મૃત્યુ પર્યંતમાં 5 વૃક્ષ તો આપણે વાવીને જવું જોઈએ. બહુ આ પ્રકૃતિનો સંદેશ છે. હવે તૈયારી રહી 4 ધામની. તો ભારતના બધા તીર્થોની યાત્રા કરાવી આજના પ્રોડકાસ્ટમાં મુશ્કેલ છે. હું તમને કૈલાસ માનસરોવરની પણ યાત્રા કરાવી શકું, પંચ કૈલાસ લઈ જવા માટે આદિ કૈલાસ બી લઈ જઈ શકું, શ્રીખંડ કૈલાસ બી લઈ જઈ શકું, કિન્નર કૈલાસ બી લઈ શકું, હિમાચલના મણિમહેશ કૈલાસે લઈ જઈ શકું, અમરનાથ બી લઈ જઈ શકું. આ થઈ શિવની યાત્રાઓ. પણ આપણે અત્યારે માત્ર ગંગાના તીર્થાટને આવેલા હિમાલયના 4 ધામ એટલે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. તો તમે સૌથી પહેલા જ્યારે નીકળો છો ત્યારે આ યાત્રા તમે બહુ આમ ઝડપી જઈને ઝડપી આવી જાઓ તો 7 દિવસ 8 દિવસમાં હરિદ્વારથી હરિદ્વાર પૂરી થઈ જાય. પહાડી પ્રદેશ છે, કાચા પથ્થરોનો બનેલો પ્રદેશ છે, કેટલીક જગ્યાએ બરફ અને ગ્લેશિયર આવે છે, તો એનો પ્રદેશ છે. તો ક્યાંક કોઈક જગ્યાએ વરસાદ એના કારણે ભૂસ્ખલન થાય તો તમારી યાત્રા 1-2 દિવસ 3 દિવસ લેટ પણ થાય. કોઈક વખત ટ્રાફિકના કારણે ભેટ થઈ જાય. પણ હું એવું કહું છું કે તમે ઘરેથી નીકળો અને હરિદ્વારની યાત્રા કરો પહેલા. તો હરિદ્વારના જેટલા પ્રમુખ મંદિરો છે ને એના દર્શન કરો. મંદિરમાંથી અવાજ નથી આવવાનો. જ્યાં સુધી તમારા આત્મતત્વ સાથે તમારો અવાજ નહીં અથડાય ત્યાં સુધી કોઈ મંદિર તમને અવાજ નહીં આપે. પણ મંદિરની અંદર રહેનારો કોઈ વ્યક્તિ, મહાન તપસ્વી, સંત, કોઈ જીવન જીવનાર શ્રેષ્ઠ આચરણયુક્ત પુરુષ, એની સાથે તમારી ભેટ થશે ને તો એ મંદિરનું મહત્વ તમને સમજાશે. હમણાં મેં એક કોઈ ભજનના પ્રોગ્રામમાં એક ભજન સાંભળ્યું કે ભિક્ષા રે આપો માતા પિંગળા, ભર્તુહરિ રાજા ઉભો છે. તો ઉજ્જૈન મહાનગરીની અંદર એક ભર્તુહરિ નામનો રાજા થઈ ગયો. હવે આ ભજન ત્યારે જ સમજાશે કે ભર્તુહરિના જીવન વૃત્તાંતને તમે સમજ્યા હશો કે ભર્તુહરિ રાજાને એક વ્યક્તિ અમર ફળ આપે છે. એ અમર ફળ એને એમ લાગે છે કે મારા કરતા મારી રાણીને જરૂરિયાત છે, આ રાણી હશે તો વધારે સારું જીવન જીવાશે. એટલે રાણીને એમ લાગે છે કે મારા કરતા હું જેના પ્રેમમાં મોહન છું એવા અશ્વપાળને આ ફળ આપીશ તો એ અશ્વફળ માટે સારું છે. હવે અશ્વફળ એક ગામની કે નગરની ગણિકા સાથે એને બહુ પ્રેમ હોય છે, એટલે એને એમ લાગે હું મરી જઈશ તો ચાલશે, પણ આ ગણિકાને આપીશ. હવે ગણિકા જીવનના અસ્તાંચળે બેઠેલી હોય છે અને એને કોઈ ગુરુ મળ્યા છે અને એને પોતાનું તત્વ સમજાઈ ગયું છે કે આખી જિંદગી મેં મારા દેહને માટીને ચૂંથાવી તો મને મળ્યું શું? 2 ટાઈમ ખાવા પૂરતું અનાજ મળ્યું ને રહેવા માટે ઘર મળ્યું. તો મારા કરતા આખા રાજ્યને ચલાવી શકે એવો પરોપકારી પરદુખ ભંજન રાજા છે, રાજા ભર્તુહરિ છે. એના માટે અમરફળ છે ને અમરફળ જ્યારે પાછું આવે છે ત્યારે ભર્તુહરિ જુએ અને સમજે કે આ અમરફળ ગણિકા પાસે કેવી રીતે પહોંચ્યું, તો આખો વૃત્તાંત લે છે. ત્યારે એનું આત્મતત્વ એ અમરફળથી જાગૃત થાય છે. સર્કલ ઓફ લાઈફ. આખું એનું મન, ચિત્ત બધું બદલાય છે કે જે અમર થવા માટે થઈને મેં અમરફળ રાણીને આપ્યું. રાણી માટે અશ્વપાળ મહત્વનો છે, અશ્વપાળ માટે ગણિકા માટે હું મહત્વનો છું. તો ખરેખર મારા માટે મારું આત્મતત્વ એ મહાન છે. અને પછી ત્યારે જે સંન્યાસ અને ભિક્ષા લઈને પછી જે ભજન માગે છે, એ વખત પિંગળા રાણી આગળ જ્યારે ભિક્ષા માંગવા જાય છે ને ત્યારે આજથી હજારો વીર વિક્રમાદિત્ય ઉજ્જૈનની નગરીની સ્થાપના પછીનો મહારાજા અને મચ્છંદર ગુરુની પાસે ભિક્ષા માંગવા જાય ત્યારે મચ્છંદર ગુરુ એવું કહે છે કે તમારી રાણી પિંગળા પાસેથી ભિક્ષા લઈ આવો પછી હું તમને સંન્યાસ આપું. અને એ વખત એના બધા જન્મ જન્માંતરના ભેદ ઉકેલીને પિંગળાને એવું કહે છે અને પિંગળા આજીજી કરે છે કે મારી આ ભૂલ થઈ ગઈ. આ ભારતની ધરોહર તમે જુઓ કે મારી ભૂલ થઈ ગઈ કે મેં મનથી બીજા પુરુષને સેવ્યા. અને એ વખત પછી એ પોતાના જન્મ ઉકેલીને કહે છે કે પહેલા રાજામાં પોપટ હતા અને બીજામાં તમે હંસ હતા અને ત્રીજામાં તમે આ બન્યા અને ચોથામાં તમે આ
ભરથુહરી બન્યા છો, પિંગળા રાણી, તો એ તમારો ને મારો જીવન સાથે તો નથી જ ચાલે. મારા મૃત્યુ પછી તમે કેટલાય વર્ષો સુધી, તો હું જીવતે જીવી લેવા માંગુ છું. જે સંન્યાસ એટલે આત્મજ્ઞાનની તત્વની પ્રાપ્તિ માટે જ્યારે નીકળે છે, એવા આ ભારત તત્વની અંદર તમે જ્યારે હરિદ્વાર જાઓ છો, ત્યારે 5 એવા જ્ઞાની આત્માઓ તમે શોધી શકો કે જેની પાસે આત્મજ્ઞાન છે, જેની સાથે ભગવાનની પૂજા કેવી રીતે કરવી ને પૂજાની અંદરના દ્રવ્યો કેવા શ્રેષ્ઠ હોવા જોઈએ. આપણે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા કરીને બ્રાહ્મણ લખીને આપે કે એક ધોતી ભગવાન માટે લઈ આવજો ને એક સાડી પાટ ઉપર સ્થાપન, એટલે સસ્તામાં સસ્તી સાડી અને બ્રાહ્મણને પણ ઉપયોગમાં ના આવે એવી ધોતી આપણે લઈ આવીએ 50-60 રૂપિયાની મૂકવા ખાતર. અને જ્યારે અર્પણ કરવાનું તો ત્યારે કૃષ્ણાર્પણ કરીને બ્રાહ્મણ મુકાવે સંકલ્પ, ત્યારે તમે ધોતી ભગવાન માટે લાવ્યા છો કે બ્રાહ્મણ માટે? એ ભેદ જો તમને નહીં સમજાય ત્યાં સુધી તમારા દ્રવ્યો પણ શ્રેષ્ઠ નહીં હોય. દ્રવ્યો શ્રેષ્ઠ નહીં હોય એટલે તમારી સાથેના ભાવ શ્રેષ્ઠ નહીં હોય, અને જ્યારે ભાવ તમારા શ્રેષ્ઠ નહીં હોય ત્યારે તમારી એ પૂજાનું ફળ પણ શ્રેષ્ઠ તમને નથી મળવાનું. તો જેમ કે તમે રાજા ભરથુહરીની વાત કરી, પિંગળા દેવીની વાત તમે કરી, આમાંથી એક બોધપાઠ તો મળે છે કે જ્યારે તમે હરિદ્વાર ને આવી બધી જગ્યાએ જ્યારે તમે જતા હો ત્યારે આસક્તિઓ જે આપણી અંદર રહેલી, કે જેના પ્રત્યે આપણે આસક્ત થયા છીએ, એ જ તમારું એક શોષણ કરતી હોય છે, તમારું આધ્યાત્મિક જીવનનું, તમારી આત્માનું શોષણ. અને આમાંથી જ જે મુક્ત થવાનો જે માર્ગ જે છે એ આપણને યાત્રાધામમાં કેવી રીતે એનો અનુભવ કરવો? તો ગીતામાં ભગવાને, મેં ગીતાનો ખૂબ સારો ઉપદેશ ગ્રહણ પણ કર્યો છે અને લોકોને પણ કહું છું કે તમે કોઈ પણ ઉપાસના પદ્ધતિમાં માનતા હોય, તમે ચાહે ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, હિન્દુ સમાજના એક વ્યક્તિ હોય, એમાં પણ કોઈ સંપ્રદાયમાં, પણ હું એવું માનું છું કે ગીતાનો અધ્યાય એક રોજ વાંચવાથી માનવ અનાસક્ત થાય છે. આસક્તિથી જીવન પૂરું નહીં થાય. માણસ જન્મે ત્યારે એની મા પ્રત્યે એને આસક્તિ હોય છે, યુવાન થાય ત્યારે એને પત્ની તરફે આસક્તિ થાય, જ્યારે સંતાનો વાળો થાય તો પત્નીમાંથી આસક્તિ ઓછી થઈને બાળકો પ્રત્યે, ધન વૈભવ દૌલતી, માન સન્માન ઉપર 40-45 વર્ષ પછી એને માન સન્માનની ભૂખ જાગે કે હવે મને કોઈ જગ્યાએ સ્ટેજ મળવું જોઈએ, મારા પૈસા પ્રમાણે મને લોકો આવો વાહવાહી કરવા જોઈએ, એવું એક આસક્તિ અંદર પેદા થાય. આ આસક્તિમાં જ્યારે એકવાર નથી મળતું ત્યાં સુધી એ સંઘર્ષ કરીને મેળવે. એ મેળવ્યા પછી એક એવો સ્ટેજ આવે કે સાલું સ્ટેજ ઉપર બેસીએ એમાં તો ઘણા બધા ડખા છે, એના કરતાં નીચેથી સ્ટેજ જોઈએ એમાં વધારે મજા છે. ત્યારે એને નીચે બેસવામાં, થોડા દૂર જવામાં, લોકોથી, એમાં કંઈક આસક્તિ. આમાં પણ જો કોઈ તમને સદગુરુ મળી જાય તો સતત તમારી ઉપર ધ્યાન આપીને જો તમને અનાસક્ત બનાવી દે, એટલે ભગવાને ગીતાના 15મા અધ્યાયના 4થા શ્લોકમાં બોલ્યા, નિર્માન મોહા જિતસંગ દોષા અધ્યાત્મ વૃત્તા વિનિવૃત્ત કામ. તો જગતની અંદર જેટલા પણ મોહ છે ને, એમાંથી સમજી વિચારીને, બેલેન્સ કરીને, જોઈ, કોઈને પૂછીને કે આ સારું કે આ સારું, મનને, આત્માને, બુદ્ધિથી, વિવેકથી નક્કી કરે કે આ સારું કે આ સારું, એમાંથી શ્રેષ્ઠ જે છે એ મોહમાંથી નિર્મોહિત થવું. જિતસંગ દોષાયણ, જેટલા પણ તારી પાસે દોષો છે તું જ જાણે છે. કોઈ પણ માણસ જીવે તો એના અવગુણ તો એ પોતે જ જાણતો હોય. બહાર ગમે એટલું મહોરું કરીને જાય, પણ જ્યારે એ એકલો પડે ત્યારે એને ખબર પડે કે આમથી આમાં ટૂંકા રસ્તે આમ કરી નાખીએ તો સારું, અને એમાં વધારે સફળતા, એ સફળતામાં મોટી નિષ્ફળતાઓ સમાયેલી હોય છે. અને એમાં એનું આકલન પ્રકૃતિ કરે ને, એટલે એની જોડે રહેલા જીવો સુધી પણ એનું આકલન પહોંચી જાય. એટલે નાનામાં નાના દોષને સમજી વિચારીને ક્યાં કહો. અને અધ્યાત્મની અંદર વૃત્તિ વધારતું તારી. જ્યારે તારી પાસે અધ્યાત્મ જામની મૂડી આવશે ત્યારે તમને આર્થિક મૂડી ખૂબ નાની અને પેલી લાગશે. આજે તમને અનંત અંબાણી જેવા વિરાટ આર્થિક સંપન્નતાના લોકો અધ્યાત્મની વૃત્તિ તરફ વળ્યા છે. દેવ મંદિરોના દર્શનની સાથે સાથે સેવાના પ્રકલ્પો સુધી પણ એ પહોંચી ગયા છે. તો આનું નિષ્કર્ષ એ રીતે લઈ શકાય, જેમ કે તમે આગળ વાત કરી કે ભાવ ન હોય તો પેલી ધોતી આપવી પણ શું કામની, એના કરતાં બેટર કે તમે ન જ આપો, રાઈટ? તો હરિનું જે દ્વાર છે, શું હરિનું જે દ્વારનું જે ચાવી જે છે અંદર જવાનું, જે પાસવર્ડ જે આપણો હોવો જોઈએ, એ ક્રિયાઓ એ આપણો ભાવ થકી છે. એટલે જો ભાવથી ભજી લે તું હરિને, આપણે એવું કહી શકીએ. એટલે એટલા જ માટે હરિદ્વારને આ 4 ધામ યાત્રાનું મહત્વ છે કે તમે ભાવથી તમે હરિ જોડે જોડાઓ અને તમે શું કહેતો હતો કે તમે જે દેવ દ્રવ્ય લાવો છો ને, દેવ દ્રવ્ય દેવો માટે વાપરવાની વસ્તુ, એ તમે એવું નહીં વાપજો કે પૂજારી કે સંન્યાસી કે કોઈ એનો બાવો વાપરી નાખશે.
તમે એવી વસ્તુ ભગવાનને અર્પણ કરો કે તમારા પોતાના માટે જે શર્ટ પહેરવો છે એના કરતાં પણ સારી વસ્તુ તમે ભગવાનને અર્પણ કરો. કોઈ શક્તિપીઠે જાઓ તો તમને તમારા પત્ની કે તમારા બેન માટે જે સાડી ખરીદો છો એના કરતાં પણ શ્રેષ્ઠ દ્રવ્યને સાડી અર્પણ કરો. તેનું ફળ પણ તમને એ પ્રકારે પ્રકૃતિ દેવ એટલે શું છે? અને આપવામાં ઝીઝક ના રાખો, આસક્તિમાંથી તમે છૂટતા થાઓ છૂટતા. કે ભાઈ આપવાનું ગમે ત્યાં આપવાનું, પણ આસક્ત થઈને ના આપો. એટલે હરિદ્વાર તમે જ્યારે હરિદ્વાર. નીકળો છો ત્યારે મૂળ પ્રશ્ન ઉપર કે શાંતિથી તમે હરિદ્વારને માણો એમ. માણો. નાનામાં નાની જગ્યામાં શું શ્રેષ્ઠ છે, શું સાની પૂજા થાય છે, કયા મહાપુરુષ અહીંયા થઈ જાય કે જેના કારણે આટલો મોટો એનો વિરાટ આશ્રમ બન્યો છે અને આજે એમની પૂજા થાય છે. તો ત્યાં જઈને ત્યાં કોઈ સૂક્ષ્મ અવસ્થામાં રહેનારા જીવોને મળીને તમે હરિના દ્વારનું જ્ઞાન મેળવીને તમે આગળ વધો છો ત્યારે સૌથી પહેલું તીર્થ મારી દ્રષ્ટિએ યમુનાનું કરવું જોઈએ. યમુનાનું. યમુના એ સૂર્યની પુત્રી છે. એક બીજું સ્વરૂપ આપણે જોવું હોય તો સૂર્યના પુત્રી તરીકે આપણે અહીંયા સૂર્યપુર નગર એટલે સુરતમાં તાપી નદી છે. તાપી. આપણા શરીરની અંદર સૂર્ય તત્વ છે એટલે સૂર્યની યાત્રા કરવા માટે કીધું. કોઈ પણ બાપ એને પોતાની દીકરી ઉપર વધારે પ્રેમ હોય છે. કોઈ પણ બાપ આજે સૂર્યની સંપૂર્ણ પ્રભાવિત આસ્થા કોઈ હોય તો એ યમુનાજી છે. યમુના છે. અને કૃષ્ણે આખી જિંદગી સૂર્યની પુત્રી આ યમુનાજીની સેવા કરી છે. યમુનાના જળનું પાન કર્યું છે. યમુનાના તટથી તીર્થાટન કર્યું. દ્વારિકા આવ્યા એ પહેલાનું આખું એમનું બાળપણ એ યમુનાના તીરે વીત્યું છે. સૂર્ય તત્વ એટલે શું? તો આપણી અંદર સૂર્ય નાડી છે. આપણો જે જમણો સ્વર છે, નાકના માંથી જે શ્વાસ નીકળે છે, એ બંને શ્વાસ મોટા ભાગે એક સાથે નથી ચાલતા. કાં સૂર્ય સ્વર ચાલે છે, કાં ચંદ્ર સ્વર ચાલે. ચંદ્ર સ્વર એટલે આપણી ડાબી નાડી. ડાબીના. બંને સ્વર એક સાથે ચાલે ત્યારે તમારી ત્રીજી નાડી મુખ્ય નાડી છે, મધ્યમાં નાડી છે. એને આપણે સુષુમ્ના નાડી કહીએ છીએ. સુષુમ્ના નાડી એ મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્રાચાર સુધીના 7 ચક્રોનું ભેદન કરવા માટે ચાલનારો એક આત્મપ્રવાહ ઓક્સિજન સોર્સ છે, એને આપણે કહી શકીએ. એટલે તમારું સૂર્યચક્ર, સૂર્ય તત્વ જ્યારે ઇનબેલેન્સિંગ અવસ્થામાં તમે અનુભવો, તમને એમ લાગે કે નહીં મારી અંદર સૂર્ય જગતનો જ આત્મા, સૂર્ય જગતનો આત્મા છે. એ ઉગે છે ત્યારે હજારો પ્રકૃતિની સંપદા નવપલ્લિત થાય. 2-3 દિવસ સતત અંધારું જોયા પછી જીવ અકળાય છે, વરસાદના કારણે, બીજા કોઈ આંધી તુફાનના કારણે. પણ જ્યારે સૂર્ય ઉગે છે ને ત્યારે પક્ષીઓ પણ કલરવ કરે છે. તો આ સૂર્ય તત્વના બેલેન્સ માટે યમુનાના જળનું માત્ર પાન કરવાનું કીધું છે. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે યમુનામાં સ્નાન કરવું. યમુનાનું જળ લઈ અને ત્રિઆચમન કરવા માટેની જે વાત છે એના માટે યમુનાની યાત્રા કરવી જોઈએ. આ યમુનાની યાત્રા જ્યારે તમારી અંદર સ્ટાર્ટ થશે ત્યારે તમે જોજો કેટલાય લોકો પદયાત્રા કરીને યમુનાના તીરે તીરે યમુનાના જળનું પાન કરતા કરતા આગળ વધે છે. એના સૂર્યનું બેલેન્સ થાય ત્યારે તમને તમારે અંદરથી જે પ્રવાહ ઉદ્ભવે છે ચંદ્રનાડીને. હવે જ્યારે ગંગાનું અવતરણ થયું, ભાગીરથ રાજાના, સગર રાજાના 18,000 પુત્રોના ઉદ્ધાર માટે ભાગીરથ નામના એક રાજાએ તપ કર્યું અને એ તપ કરીને એમને ભગવાનને પ્રાર્થના કરી કે આટલા બધા લોકો મોક્ષે નથી ગયા, આ લોકો બધા અધોગતિના આત્માની અંદર ભ્રમણ કર્યા કરે, તિર્યક યોનિમાં છે, તો આ બધા માટેનો કોઈ મોક્ષનો રસ્તો બતાવો. ત્યારે ભગવાને એવું કહ્યું કે ગંગામાં સ્નાન કરીને એના મોક્ષ માટેની તું પ્રાર્થના કરીશ તો 18,000 આત્માઓ મોક્ષે જશે. ત્યારે ગંગાનું અવતરણ કરવા માટે એમને તપ કર્યું અને તપ કર્યા પછી ગંગા અવતરિત થઈ છે. ગંગા અવતરિત થયા પછી સીધી આ કથા આવે છે પૃથ્વીમાં ચાલી જાય છે. પૃથ્વી એનો ભાર સહન નથી કરી શકતી. પાછા ભાગીરથ રાજા તપ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનનું પ્રગટ થવું. અને એ વખત એવું કહે છે કે ગંગાને કોઈ જો ઝીલી શકે તો એ શિવ પકડી શકે, બાકી કોઈ જગતના તાત્વની તાકાત નથી કે ગંગાને અટકાવી શકે. શિવ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. એનું પ્રોપર ગુજરાતી જો સમજવું હોય, સક્ષરસ એને ઉતારવું હોય તો શિવ ઇઝ ઇક્વલ ટુ કલ્યાણ. જ્યાં સુધી તમારી અંદર કલ્યાણ તત્વની જાગૃતિ નહીં થાય ત્યાં સુધી તમને ગંગા સ્પર્શ નહીં કરી શકે. ત્યાં સુધી તમારે ગંગાનું સ્નાન કરવાની કોઈ જરૂરિયાત નથી. ઘરના નળની અંદર સ્નાન કરી નાખો, ખોટા પૈસા બગાડીને ગંગાને દૂષિત કરવા જવા માટેની એટલી દેશની પવિત્ર સૌથી મોટામાં મોટી નદી, શુદ્ધ 12 માસ વહેતું જળ, અને હજારો સાલ સુધી પ્લાસ્ટિકના કેરબામાં ભરેલા જળની અંદર એક કીડો નથી પડતો એવું કુદરતે બનાવેલી જગતની, વિશ્વની સૌથી મોટામાં મોટી એકમાત્ર ભેટ છે કે આ જળની એક ખાસિયત છે. પણ એ જળ જ્યારે પ્રગટ થયું છે ત્યારે મહાદેવે
દેવોમાં જે મોટો છે એનાથી કોઈ વિરાટ નથી, એટલે એ મહાદેવ છે. એ મહાદેવ અને જળ જટામાંથી જ્યારે જળ બહાર નીકળે છે ત્યારે એક ચંદ્ર નામનું તત્વ આપણે જટામાં જોઈએ, ચિત્રકારે દોરેલું છે એમની છબીમાં. એ ચંદ્રને સ્પર્શ કરીને જળ આવે છે. એટલે ગંગાનું જળ મારી દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમારી ચંદ્ર નાડીને બેલેન્સ કરે છે, તમારી ચંદ્ર નાડીને પુષ્ટ કરે છે. સૂર્ય અને ચંદ્ર નાડીને એકદમ પ્રોપર સ્વરમાં જ્યારે ચલાવે છે ત્યારે તમારું શરીર નિરોગી બને છે. એટલે આપણા ત્યાં યોગની વાત આવી છે. આ યોગના ત્રીજા સ્ટેપમાં ઘણા લોકો કેમ કે અમે તો યોગ કરવા જઈએ છીએ. હવે હું ખરેખર ત્યાં જઈને જોઉં ને ત્યારે દોડતા હોય, આસન કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, આને યોગ કહી દે. યોગ એટલે શું? યોગ એટલે ટોટલ સરવાળો. શાનો સરવાળો? તો યમ નિયમ આસન, કેટલાક યમ પાળીને, કેટલાક નિયમોનું આચરણ કરીને પરફેક્ટ અવસ્થામાં આટલું જ ભોજન કરવાનું, આ સમયે જ ભોજન કરવાનું, આટલા જ વાગે ઉઠવાનું, આવા જળથી સ્નાન કરવું, આવા આસન ઉપર બેસીને, આવા વાતાવરણની અંદર આ એક એક સ્ટેપને પાર કરતા કરતા માણસ યમ નિયમ પછી આસન સિદ્ધિ મેળવ્યા પછી ચોથા સ્ટેપમાં એ પ્રવેશ કરે, પ્રાણાયામ. એનાથી પણ સૂર્ય અને ચંદ્ર નાડી બેલેન્સ થાય છે. પ્રાણ અને અપાનની ગતિને રોકીને શ્વાસ લેવો, રોકવો, કુંભક કરવો, બાહ્ય કુંભક કરવો, આંતરિક કુંભક કરવો. એ પાતંજલિ યોગ સૂત્રમાં સ્પષ્ટ લખ્યું છે. પાંચો સમજો અને કોઈને સમજાવો. માત્ર ટીવીમાં કોઈ યોગ ગુરુ તમને યોગ કરાવી લે એનાથી તમારું આત્મ તત્વ જાગૃત થાય એવું બનતું નથી. સિદ્ધ આત્માઓ પાસે રહીને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર કરીને ધ્યાન અને ધારણા કરતા કરતા જ્યારે તમે સમાધિની શ્રેષ્ઠ અવસ્થા સુધી પહોંચો છો ત્યારે તમને આત્મદર્શન થાય છે. અને આત્મદર્શન એટલે શું? તો એ ગંગા તમારી ચંદ્ર નાડીને બેલેન્સ કરે છે, ચંદ્ર નાડીને સમજાવે છે, ચંદ્ર નાડીને જાગૃત કરે છે. એટલે ગંગાજીમાં ડૂબકી મારવાનું કીધું છે. ગંગાના જળનું પાન કરવાનું. ડૂબકી મારવી એટલે શું? તો આખા શરીરને અંદર નાખી દેવું. પગના નખથી લઈને માથાની ચોટી સુધી અંદર ડબોળી દેવું. 1 વાર, 2 વાર, 5 વાર નહીં. લોકો એમ કે અમે ગંગામાં 7 વાર ડૂબકી મારી. બરફથી પણ વધારે ઠંડુ જળ હોય. જ્યારે તમે ગંગાની અંદર ડૂબી જાઓ છો ત્યારે દુનિયાથી તમે અલિપ્ત થઈ જાઓ છો. એમ તમે તમારા ઘરની અંદર પણ તમારા આત્મ તત્વને પ્રાપ્ત કરવા માટે દુનિયાથી અલિપ્ત થઈને એકદમ અંદર ઘૂસી જાઓ તમારા શરીરની અંદર અને બાહ્ય તત્વ મિથ્યા લાગવા માંડે ત્યારે તમારું ત્યાં ઘરની અંદર પણ ગંગા સ્નાન થાય છે. આસક્તિઓ. આ ગંગા સ્નાન એટલે ગંગાની યાત્રા છે. ગંગા શબ્દ બોલો ત્યાં તમારો રોમાંચ થવો જોઈએ, તમારા શરીરના રોમ રોમ પુલકિત થવા જોઈએ. હવે તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાવો કે તમે તમે ડૂબકી મારો છો, તમારે કોઈ બાથરૂમના કોઈ જગ્યામાં કોઈ પાઇપ બ્લોક થઈ છે અને પ્રેશરથી તમે ખૂબ પાણી નાખો ત્યારે પાઇપનો કચરો બહાર નીકળી જાય. એમ આપણા શરીરની અંદર 70% જળ છે. વાતાવરણ, વિચાર, પ્રકૃતિ, આહાર વિહારના કારણે આપણા શરીરનું જળ તત્વ દૂષિત થાય છે. 30%માં બાકી બધું છે. 70% જળ તત્વ દૂષિત થાય એટલે જળ તત્વથી આપણને કેટલાક રોગોના ભોગ બની. અને આપણે ત્યાં એક શબ્દ આવે, પાણી બદલો કરો. ખૂબ બીમાર હોય ને માણસ એવું કે આ જગ્યા છોડીને બીજી જગ્યાનું પાણી, જેમ જગ્યા બદલાય ને એમ પાણીના ગુણધર્મો બદલાય. એ પાણીનો ગુણધર્મ બદલાય એમ ગંગાની અંદર તમારા શરીરમાં પ્રવેશેલું દૂષિત ખરાબ જળ, બાહ્ય જળ જ્યારે એકદમ પ્રેશર કરે છે, ખૂબ પ્રેશરથી ગંગાનું જળ તમારા શરીર ઉપર પ્રવેશ કરે તો ત્યારે તમારા આપણા પગના તળિયે વિક્સ ઘસીએ અથવા કોઈ ખરાબ બીજી કોઈ વસ્તુ ઘસીએ, અજમેટ કેવી, ત્યારે આંખ સુધી એની સ્મેલ આવે. આંખ સુધી વિથિન મિનિટોમાં, સેકન્ડોમાં તમારા સુધી, એટલે પગના છિદ્રથી આપણા આંખના છિદ્રો જોડાયેલા છે. સેન્સિટિવ વસ્તુ આંખ સુધી પહોંચે છે. તો આખું શરીર જ્યારે ડબોળીએ છે ને જળમાં ત્યારે શરીરનું એક એક રોમ રોમ પુલકિત થાય, અંદરનું ખરાબ જળ બહાર નીકળે, નવું જળ અંદર પ્રવેશ કરે, તમને તાજગી અનુભવાય અને એ તાજગીના આધારે તમારું આત્મદર્શન કરવા માટેનું શ્રેષ્ઠ માર્ગ એટલે ગંગાની યાત્રા છે. ત્રીજી યાત્રા આવે છે જ્યોતિર્લિંગ કેદારનાથ. કેદાર એટલે શું શબ્દ છે? સંસ્કૃતમાં કેદાર એટલે પાડો. અચ્છા. કેદાર આ પાડાની પીઠની ત્યાં પૂજા થાય છે. પાંડવોનો નિયમ હતો કે જ્યારે સ્વર્ગારોહણ જવા માટે નીકળ્યા છે અને રોજ ભગવાન શિવના દર્શન કરવા એમનો નિયમ હતો. શિવના દર્શન કરવા એટલે શું? તો રોજ કંઈક કલ્યાણકારી કામો કરવા જગત માટે. અને એમને એક આ પશુ સ્વરૂપે દેખાય છે
અને યુધિષ્ઠિરને પ્રશ્ન કરવામાં આવે કે આ કોણ છે આવો વિરાટ? ત્યારે ભીમને એવું કહેવામાં આવશે કે ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ છે, તું એને પકડ. અને પકડવા જાય ત્યારે ખૂંદ પકડાઈ જાય ને પાડું જમીનમાં ઉતરી જાય, મસ્તક એમનું નીકળી જાય છે પશુપતિનાથ નેપાળમાં. અચ્છા. આજે કેદારનાથના મુખ્ય માર્ગનું જે મુખ છે કે ત્યાં પૂજાય છે, અને માત્ર પીઠ આપણી ત્યાં પૂજાય છે. અને એ પીઠને પકડ્યા પછી એ લોકો પોતાની અંદર સાક્ષાત દ્રઢ સંકલ્પ સાથે નીકળ્યા છે. કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું, જીત્યા, હાર્યા, સુકટા રમી, બાજીઓ રમી, દ્રૌપદી હાર્યા, 14 વર્ષનો વનવાસ ભોગવ્યો, પાછા મેળવ્યું. અને મેળવ્યા પછી ટૂંક સમય પાછું કૃષ્ણે કીધું કે હવે છોડીને તમે આગળ વધો, હવે પરીક્ષિત રાજાને આ રાજ્ય સોંપી દો. પરીક્ષિત રાજા અર્જુનના પુત્ર અભિમન્યુ, અને અભિમન્યુનો 7 કોઠામાં વધ થયો. અને એ વધ પહેલા ઉત્તરાના ગર્ભમાં જે છેલ્લો ગર્ભ હતો એ કુરુવંશના છેલ્લા રાજવી પરીક્ષિત રાજા. અને પરીક્ષિત રાજા પણ કેટલો મહાન રાજવી છે કે કોઈ ઋષિના ગળામાં એ પોતે ઉદંગ બનીને સાપ પહેરાવે મરેલો, અને એ ઋષિના શ્રાપના કારણે એને 7 દિવસમાં સર્પદંશથી તને કાળો તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે. ત્યારે એ વિચારે છે કે મારી પાસે જીવવાના 7 દિવસ છે. અને ભાગ જો આ ભારતની સંસ્કૃતિ છે, આ ભારત જીવન જીવવા માટેની કળા શીખવાડે છે. એ આ પ્રોડકાસ્ટથી આપણે સમજવું પડે કે જ્યારે પરીક્ષિત રાજાને એમ ખબર પડે કે આજથી 7 દિવસ પછી મારું મૃત્યુ છે ને એ પણ તક્ષક, તો હું 7 દિવસ એવા ના જીવી લઉં કે જે મારા માટે તો ઉપયોગી હોય પણ આવનારી પેઢીઓ માટે ઉદ્ભવિત થાય. અને એ વખત ત્યાં ગુરુની મહત્તા આવે અને ગુરુ પાસે જાય અને ઉત્તમ જીવન જીવવા માટેનો કયો માર્ગ શ્રેષ્ઠ? તો તું ભાગવતનું જ્ઞાન એક જ જગ્યાએ બેસીને એ તક્ષતાલ, આપણું સુખરતાલ નામનું તીર્થ હરિદ્વારની બાજુમાં મને વડના વૃક્ષ નીચે શ્રીમદ ભાગવત પરીક્ષિત રાજા સુખદેવજીના મોઢે એ ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કરે. એ જ્ઞાન મેળવી આપવાની સંસ્કૃતિને જે જગ્યા છે એ ભારતનું આ ભાગવત ત્યાં ગવાય. અને આજે આટલા વર્ષો પછી પણ ભાગવત ત્યાં ગવાય. એટલે એ શિવ અર્થાત કલ્યાણ તત્વની પ્રાપ્તિ કરાવવા માટે કેદારનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરવી જોઈએ. હવે તમારી સૂર્યનાડી પણ બરાબર છે, તમારી ચંદ્રનાડી પણ બરાબર છે, તમારી અંદર કલ્યાણ તત્વ સુષુમ્ના તત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે, તમારું કલ્યાણ તત્વ જાગી ઉઠ્યું છે. તમારી માટે બધા જ લોકો સરખા લાગે છે, કોઈ પરાયું નથી લાગતું, કોઈ પારકું નથી લાગતું. અંદરથી રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, અહંકાર, આ બધા દુર્ગુણો અંદરથી ધીમે ધીમે મુક્ત થઈ રહ્યા છો. ત્યારે તમારે અંદર જે ભાવ જાગે છે મોક્ષનો, મોહનો ક્ષય થઈ જાય. અનાસક્ત અવસ્થા, તમે જે પ્રશ્ન કર્યો છે, એ ચોથી જે યાત્રા છે એ બદ્રી અર્થાત વિષ્ણુ, નર અને નારાયણ પર્વતની વચ્ચે સરસ્વતીના ઉદ્ગમ સ્થાનથી અલકનંદા નદીની બાજુમાં થઈને એ નર પર્વત અને નારાયણ પર્વત. તો બદ્રીનાથની કથા વેદવ્યાસજી મહારાજે ત્યાં બેસીને જે વેદો લખ્યા છે એ જગ્યા અને સ્વર્ગારોહણની સીડીઓ ચડવા માટેનું એ પ્રવેશ દ્વાર આવે. ત્યાં ભગવાન બદ્રી, એટલે ગુજરાતીમાં બદ્રી સંસ્કૃત શબ્દ છે બદ્રી, એનું ગુજરાતી કરીએ તો એ બોરડી થાય. અને ભગવાન વિષ્ણુ ત્યાં તપ કરવા માટે બિરાજમાન છે. નરનારાયણ દેવોની ત્યાં સાક્ષી છે, નારદ મુનિ ત્યાં ઉપસ્થિત છે, અને બરફની વર્ષા થાય અને ભગવાન વિષ્ણુનું શરીર કૃશ અને કાળું થાય. ત્યારે એક પત્ની તરીકે પતિના સુખ દુઃખની અંદર ઉભા રહેવું, ત્યારે એક બોરડીના વૃક્ષ તરીકે છાયા બનીને એ છાયા આપે ભગવાન વિષ્ણુને. અને ભગવાન વિષ્ણુના સુગમ માર્ગમાં, એટલે એ સિદ્ધ ક્ષેત્ર કહેવાયું, નારાયણ ક્ષેત્ર કહેવાયું. નારાયણ ક્ષેત્ર અને નર ક્ષેત્ર, હું તમે અત્યારે જ્યાં બોલી રહ્યા છે નર ક્ષેત્ર છે. નર ક્ષેત્રની અંદર એકવાર રામ બોલવાથી, 1 રૂપિયાનું પુણ્ય કરવાથી, એકવાર યજ્ઞ કરવાથી એક જ વસ્તુનું પુણ્ય બંધાય. પણ જ્યારે તમે ત્યાં એક ક્ષેત્રની અંદર જાઓ છો ત્યારે માત્ર બદ્રીનાથના દર્શન કરીને લાઈનમાં ઉભા રહીને પરત આવી ગયા, ઠંડી લાગી ગઈ, શ્વાસ લેવામાં તકલીફ પડી, ભાગ્યા, તપ્ત કુંડમાં સ્નાન કર્યું, ભાગ્યા, પરત આવ્યા, ભાગમદાર દોડ હરિદ્વારથી ટ્રેનની ટિકિટ કરાવીને ઘરે આવી ગયા. હું એવું કહું છું, જેટલી વાર બદ્રીનાથ જાઓ ને તમે, ત્યાં તમારા ઈષ્ટદેવના નામના અનુષ્ઠાન કરો, ત્યાં રોકાઓ, ત્યાં બેસો, ત્યાં તમારા ગુરુએ આપેલા મંત્રને જપો. નથી આપ્યો તો તમે કૃષ્ણ મંદિર જગતગુરુ ગુરુ માનીને કૃષ્ણએ આપેલા મંત્રો જ્ઞાનને તમે વાગોળો. ત્યાં તમારેથી થાય તમે લોકસેવામાં દ્રવ્ય આપો, છાયાનું દાન કરો. ત્યાં છાયાદાનનું ખૂબ મોટું મહત્વ બતાવ્યું છે. છાયાદાન કરો. અને આ કરતા કરતા જ્યારે તમે એક વાત કરી, આ છાયાદાનની તમે જે વાત કરી, તો તમે અમારા દર્શક મિત્રોને બતાવી શકો કે છાયાદાન કેવી રીતે હોઈ શકે, શું હોઈ શકે? જો બોરડીના સ્વરૂપમાં સાક્ષાત લક્ષ્મીજી વિષ્ણુને છાયા બનીને ઉભા રહ્યા છે,
ત્યારે એ લક્ષ્મીજી એવું કહ્યું છું કે આ દુર્ગમ અને પહાડીવાળો ક્ષેત્ર છે. અહીંયા બીજા કોઈ આવકના કોઈ સોર્સ નથી. અહીંયા રહેનારી પ્રજા તમારા યાત્રિકોની સેવા માટે રહે છે. એમને રહેવા માટે ઘર નથી. કોઈ યાત્રિક જાય છે એના માટે કોઈ વ્યવસ્થા નથી. તો આપણા ત્યાં પરબો બંધાવી, આપણા ત્યાં ધર્મશાળાઓ બંધાવી, વટે માર્ગો માટે વાવ ખોદાવી, આવા એક પુણ્યના આધાર છોડેલા હતા આપણા વડવાઓ. તો ત્યાં એવું કીધું છે કે તમે એમ પાણી પુષ્કળ છે, અવિરત ગંગા વહે છે. એ તો બધું ચાલ્યા કરવાનું, પણ તમે તમારા કોઈ તમે આયા ને તમને કોઈ રહેવાનું સ્થાન આપ્યું તો તમે બહુ ધર્મશાળા બનાવી શકે એવું નાનું મોટું પણ 1 ફૂટનું દાન, અડધા ફૂટનું દાન, 2 ફૂટ, આ છાયા દાન એટલે ઘર, છત્રીનું દાન કરી શકો, ઓઢવાનું દાન કરી શકો. આ છાયા એટલે કંઈક ઓઢાડવું, એના માથા ઉપર કંઈક મૂકવું, એવું દાન કરીને તમે આવો. એ છાયા દાન એક ઉપાસના માટેનું શ્રેષ્ઠ દાન, પિતૃ મોક્ષાર્થ માટે, જ્યાં કોઈ પિતૃ અધોગતિ ગયા અને એનો મોક્ષ ન થતો હોય, એ શ્રેષ્ઠ તર્પણ માટેની જગ્યા એટલે બદ્રીનાથ, બદ્રી વિશાળની જગ્યા. આવા એક વિરાટ આપણા ભારતના 4 ધામો માટેનું એક ધામ, હિમાલય માટેનું આ ધામ, આવા એક શ્રેષ્ઠ ક્ષેત્રમાં તમે જઈ રહ્યા છો ત્યારે તમે ખૂબ સારી રીતે યાત્રા કરો, ત્યાં રહો, ત્યાંના તત્વોને પ્રાપ્ત કરો, ત્યાંના જ્ઞાનને પ્રાપ્ત કરો. ત્યાં ઊંચી ઊંચી પહાડીની ગુફાઓમાં ક્યાંક કોક સંતો રહીને નાનકડા ટમટમતા દીવા રાત્રે દેખાય, એ વખતે દુર્ગમ પહાડીમાં ચડીને એની પાસેને આદરપૂર્વક જઈ અને જીવન જીવવાનો કોઈ શ્રેષ્ઠ મંત્ર તમને આપી દે, તો એ સફળ યાત્રા છે. બાકી તમે 10 દિવસની અંદર કોઈ એમ કે અમે આ 4 ધામની યાત્રા કરીને આવ્યા, તો એટલું જ કહીશ સીધી લીટીમાં કે ત્યાંના મંદિરોની ધજા અને ત્યાંના ભીડભાડની અંદર ધક્કા મૂકી કરીને શોર્ટકટ રસ્તે પોલીસવાળાને 50-100 રૂપિયા આપીને જલ્દી દર્શન કરીને બહાર આવીને હોટલની અંદર 2-2.5 કલાકનો કરેલો આરામ અને રોડ ઉપર પાણીપુરી ખાઈને કે ભજીયા કે એવું ગરમ આહાર ખાઈને ગરમ દૂધ પીને આવી અને પરત ઘરે આજુબાજુના વિસ્તારના લોકોને કહેવા પૂરતું એમ કહી શકશો કે તમે 4 ધામના યાત્રી છો. બાકી ત્યાંથી લઈને આવવાની વસ્તુ, અહીંથી કોઈ દુબઈ કે અમેરિકા કમાવા જાય અને એથી ભારતમાંથી લઈ ગયેલા રૂપિયા મૂકીને આવે તો આપણે એવું કહીએ કે લાખના 12,000 કરીને આવ્યા. એમ સીધી લીટીમાં પુણ્ય કમાવા ગયેલા યાત્રિકો ત્યાં પાપના રસ્તા ખોલીને પરત ઘરે આવ્યા એટલે લાખના 12,000 કરીને ઘરે આવ્યા છો. ત્યાં ગયા જાઓ ત્યારે હું સ્પષ્ટ કહું છું તમને કે ત્યાં જાઓ, ત્યાંની પ્રકૃતિને 1% પણ નુકસાન કર્યા વગર, નુકસાન કરાવે. એક પણ પ્રકારના રાગ, દ્વેષ, ઈર્ષા, કષાયોથી પર થઈને સતત ભગવત ચિંતનમાં મન મૂકીને ભગવાનના ચરણોમાં સ્થાન રાખીને ત્યાંના શ્રેષ્ઠ તત્વને તમારા શરીર સાથે જોડીને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોડીને ઈડા પિંગળા અને સુષુમ્ના નાડીને જાગૃત કરીને આવ્યા પછી એ જ્ઞાન અને તપના પ્રભાવને સદંતર તમે એક પ્રવાહમાં તમે અવિરત તમારી જીવન યાત્રાને પૂરી કરો ને ત્યારે અહીંથી ચાલુ થયેલી 4 ધામની યાત્રા કોકના ખભે બેસીને જ્યારે તમે સ્મશાન સુધી પહોંચો છો ત્યારે સ્મશાન એ મૂકવા આવનારા લોકો એમ બોલે કે ખરેખર આ દેશનો આ પથિક, આ યાત્રી એ શ્રેષ્ઠ હતો, એની ઉણપ સર્જાશે. એના વગર આ દેશમાં, આ પરિવારમાં, આ સમાજમાં, આ કુટુંબમાં હવે ખોટ વર્તાશે. ત્યારે તમે સમજજો કે તમે આ જીવનના સાચા યાત્રી તરીકે આ દુનિયામાંથી વિદાય લીધી. આ મારા મતે આ શ્રેષ્ઠ યાત્રા છે. તમે જે રીતે વાત કરી, તમે અમને જે 4 ધામની યાત્રા કરીને તમે મને પાછા આજે અહીંયા આગળ આ સ્થળ પર તમે લઈ આવ્યા, એમાંથી હું એવો નિષ્કર્ષ નીકાળી શકું કે આ 4 ધામની યાત્રાને આ જેટલી પણ આપણે આ ધામોની યાત્રા છે ત્યાં જ્યારે તમે જતા હોવ ત્યારે આપણા મનની જે ગંદકીઓ છે એમાંથી દૂર થઈને જેમ ધર્મ, અર્થ, કામ અને અંતિમ મોક્ષ, મુક્તિ થઈ જવું, આપણી ચિંતા હોય તેમાંથી મુક્ત થઈ જવું, આપણા કોઈના રાગ હોય તેમાંથી મુક્ત થઈ જવું અને બધામાંથી મુક્ત થઈને જીવનની અંદર બહુ સરસ જીવન જીવવું જોઈએ, ભાવનાથી જીવવું જોઈએ, લોકોને હળી મળીને જીવવું જોઈએ અને આ જ એક જીવનનો માર્ગ જે છે અને આવું જ જ્ઞાન આપણે ત્યાં લેવું જોઈએ.